એમ તો ફાવી ગઈ છે. ધીમે ધીમે કામ કરીએ, બીજું શું હોય. હજી તો થોડા દિવસ જ થયા છે ને. હા, અને જો મારી વાત સાંભળ, કાંઈ પણ તકલીફ હોય ને મને કહેજે. અરે હા, ઓફિસમાં આવ્યા પછી મેં તમારી મુલાકાત કરીને, અને કહેવાય ને એક સારામાં સારો દોસ્ત અને સારામાં સારો ભાઈ, આ બંને મને તમારામાં ગુણ જોવા મળ્યા. તમે બધી પરિસ્થિતિમાં મારો સપોર્ટ કરો છો. આ જો ને, હજી તો મારે નોકરીને કેટલા દિવસ થયા, થોડા દિવસ થયા છે. એમ છતાંય તે મને નહોતું આવડતું તો તમે મારી મદદ કરી હતી. પણ એમાં શું થઈ ગયું? હા, મદદ એકબીજાની કરવી એ તો આપણો, શું કહું ને તો ધર્મ છે. કોઈને મદદ કરવી ને તો ઉપરવાળો બહુ રાજી થાય. એ વાત સાચી છે, પણ આપણા ઓફિસમાં અમુક લોકો એવાય છે, ખબર ને, કે જે છે ને નો બોલવાનું બોલતા હોય. હા હા, સતીશભાઈ, એને નવા લોકો કામ પર આવે ને એ ના ગમે. એટલે હા, એની હારે એવો વ્યવહાર કરે કે એ જતી રહે. અરે જેલ છોકરા હારે કે છોકરીઓ હારે કરે? બધા હારે. છોકરીઓની હારે તો પેલા એવું કરે, કારણ કે એના મગજમાં એવું ઘૂસી ગયું છે કે છોકરીઓ છે ને વધારે આપણી હારે ન રહેવી જોઈએ. આ તો મેં એને કહી દીધું હતું કે જો આ આવી છે ને તો એને ટકવા દેજે હો. એટલે એને પાછું મારી હારે જામે. પાછું તમારી યાર જામે? હા, પણ સુધરતો નથી. આમ ક્યારેક ક્યારેક આ ભૂલ કરી બેસે છે. અરે રે, કાઈ નહીં, સમય સુધરશે. બીજું તો હું તો એને કેમ, એને એમ નહીં ઓફિસમાં કેમ રહેવા દેતો? એ હવે આ એના હગાની છે ઓફિસ. ઠીક, એટલા માટે. એટલે હા, તો એની દાદાગીરી હાલે જ ને. બરાબર. હા, એટલા માટે જ ને. પણ ખરેખર આવું ન કરવું જોઈએ. તોય ઘણો સુધરી ગયો છે. તો સુધરી જાય તમારે યાર રહેતા રહેતા. તમે કેવા છો લે, ગુણવાન એકદમ, એનામાં થોડાક તો ગુણ આવશે ને. આવી રીતે જ આપણે બધાને રહેવાનું હોય, કારણ કે આપણે માણસ છીએ તો માણસ તરીકે જ જીવવાનું હોય ને. કોઈનું ખરાબ બોલીને, કોઈનું ખરાબ કરીને તો નો મેળ આવે. સાચી વાત છે. હું તમને શું કહું, હા. હા, કાલ કે પરમ દિવસે આપણી મીટિંગ છે. એ મીટિંગમાં છે, મારી માટે તો સાવ પહેલી મીટિંગ જ કહેવાય નવી નવી. તો મને તો બહુ ચિંતા થાય છે. ચિંતા નહીં કરવાની. એ હું બધું સમજાવી દઈશ કે કેવી રીતે ત્યાં બોલવાનું, કેવી રીતે જવાબ આપવાનો. હા, એ તમને જવાબ નહીં આવડતા હોય એવાય સવાલ કરશે, પણ જવાબ એવી રીતે દેવાનો ને કે એ ખુશ થઈ જાય. જવાબ ભલે ખોટો હોય થોડોક, તોય હાલે. હા તોય હાલે, પણ સ્વભાવ છે ને એ પહેલાં બધુંય વિચારે. એ વાત સાચી છે સમજી તમારી. તો. હા, અરે ઓ શિટ. બહુ લાવ કરે. લઈ દઈ. આ ફાઇલ છે ને મારે, એ હાથમાંથી ક્યારે પડી જાય ને કઈ નક્કી જ ન રહે. અરે તમારો ફોટો ઉડે છે. હા લાવો મૂકી દઉં. હા, ઈ દો. અરે આપ હા, કોણ? મારા મમ્મી છે અને બાજુમાં મારા પપ્પા. પણ અત્યારે મારા મમ્મી છે ને આ દુનિયામાં નથી. શું? હા. આ દુનિયામાં નથી? નહીં, 20 વર્ષ થઈ ગયા ભગવાન પાસે જતા રહ્યા એના. ભાઈ, આ સાચે તમારા મમ્મી છે? અરે હા, અને આ મારા પપ્પા છે. એ હજી છે. એની લીધે જ મતલબમાં આજે હું તૂટ્યો નથી. ઘરમાં એક વડીલ તો હોવું જોઈએ ને. સાચે વિશ્વાસ નથી થતો કે આ તમારા મમ્મી પપ્પા છે. અરે કેમ આવી કેમ વાત કરે છે કે વિશ્વાસ નથી થતો? હા, કાંઈ નહીં, બસ એમ જ. છો હું બહુ નાનો હતો ત્યારે જ મારા મમ્મી મને છોડીને વહી ગયા હતા. પછી આ મારા પપ્પાએ છે ને મને માનો પ્રેમ આપ્યો ને બાપનોય પ્રેમ આપ્યો. મને ભણાવ્યો અને જો આટલી સારી નોકરી મને અપાવી એણે. સમજી ગઈ. પણ શું કરવું? બહુ દુઃખ થયું જાણીને કે તમારા મમ્મી નથી. હા, મારા લગ્ન થઈ ગયા છે તો તું જાણે જ છે. પણ ઘરમાં જો માં હોય ને તો ઘર ભર્યું ભર્યું લાગે. હા, સાચી વાત છે. ઘર ભર્યું ભર્યું લાગે. ખબર નહીં કેમ કંઈ સમજાતું નથી. કઈ સમજાતું નથી એટલે? એટલે ના ના, એમ નહીં, આ ઓફિસનું ટેન્શન છે ને એટલા માટે કહું છું. ઓફિસનું ટેન્શન હોય એટલે કંઈ સમજાય નહીં એમ. ઓફિસની ચિંતા નહીં કરતી તમ તારે.
હું શું ને હું બધું સંભાળી લઈશ. હા હા ક્યાં વિચારમાં ખોવાઈ કીધું. અરે ના ના, એ તો એમ જ. હા, કીધું ને ઓફિસનું જ ટેન્શન છે, બસ બીજું કાંઈ નહીં. તો કંઈ ના પાડીને મેં કંઈ ઓફિસનું ટેન્શન હવે નથી લેવાનું. હા હા, કાંઈ વાંધો નહીં. સારું તો હું જાઉં હવે. અને ઓફિસની ચિંતા બહુ વધારે પડતી ચહેરા ઉપર દેખાય છે, એ ઓછી કરી નાખ, નહીંતર પછી હું બોલાવી નહીં. ના ના લ્યો, બસ હસવા માંડી હું, હો ને. સારું તે ટેન્શન ઘરી ગયું એટલે ઘરી જ ગયું. તો મારી વાત આમાં હું નવો આવ્યો ને ત્યારે હું પણ એટલો ટેન્શનમાં રહેતો કે શું થશે, હા સર આવશે તો એ આ પૂછશે પેલું પૂછશે. પણ હા જ્યારથી મન હળવું બનાવી લીધું ને ત્યારથી કોઈ જાતની ચિંતા નથી રહેતી, સમજી તું. એટલે આ બાબતે છે ને તું ચિંતા કરવાનું છોડી દે સ્વીટી. હા હા, સમજી ગઈ. સમજી ગઈ તોય તે ચિંતા કરવાનું તો છોડશે જ નહીં. કોફી પીવીશ? હા કોફી પીવી છે? સામે જ છે. ના ના, ઈચ્છા નથી. ઈચ્છા નથી. હવે મૂડ ન હોય ને તો માણસને કોફી પાવીને તો મૂડ બની જાય, પણ આને તો ઈચ્છા નથી. વાહ, તું તો અલગ પ્રકારની જ વ્યક્તિ નીકળી હો. ના ના મારા ભાઈ. તો હવે મારે સતીશને વાત કરવી પડશે કે હવે આને છે ને ઓફિસમાં જ કાઢવાની છે. ના ના, હાલો કોફી પી આવી, હાલો બસ. તો નહીં કરું વાત. એલા હો બેટા, આ તમારો ફોન રણકે છે. આવો આવો જલ્દી, કોનો હોય શું ખબર? કઈ નહીં પપ્પા, મેસેજ આવે છે, હવે ફોન નથી આવતો. આ તો મેં કીધું અહીંયા ઊભો તો ઘડીક મને એમ કે મારામાં કઈ આવ્યું તમારે. ના ના, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે છે. નાસ્તો તૈયાર છે? નાસ્તો પણ તૈયાર છે. અને તમારે હા નાવું છે તો નાવા માટે પાણી મૂકી દઉં. નાવું તો છે પણ આજ થોડી મજા જેવું નથી ને. કેમ, શું થયું પપ્પા? કઈ થાય છે? થોડુંક માથું દુખે છે ને શરદી જેવું છે, તો થોડુંક નવશેકું પાણી ગરમ કરી દો એટલે પછી નાઈ લઉં. હા, એ તો તમને કરી દઉં, પણ આમ માથું દુખે છે ને તો બામ કેવું લગાવવું છે કે જાવું છે ડૉક્ટર પાસે કે ચા બનાવી દઉં? ના બેટા, ડૉક્ટર પાસે નથી જવું. આ નવશેકું પાણી ગરમ કરી દો, એનાથી હું છે ને આખું શરીર ચોળીને નાહી લઈશ ને એટલે ઘણો આરામ થઈ જશે. વધારે ગરમ પાણી એ નવાય. આ શરદી જેવું હોય ને માથું દુખતું હોય ને તો, અને મજા ન હોય તો પપ્પા સુતા રહેતા હોય તો શું કામ વહેલા ઉઠો છો તમે? અને આ વધારે તબિયત ખરાબ હોય ને તો તમારે અમને કહેવાય. ના બેટા, એવું કાંઈ વધારે નથી. અને તમે કહો કે વધારે ગરમ પાણીથી નવાય, પણ બેટા મારું શરીર હવે વધારે ગરમ પાણી સહન કરવું જોઈએ ને, એટલે હું તમને કહું છું કે થોડુંક ઓછું ગરમ કરો. એ વાત એ સાચી. તો પછી ઓલું ગરમ પાણીમાં નાહ લેવો છે બામ નાખીને? હા બસ એવું કંઈક કરીએ. હા તો તમને છે ને હું એ કરી દઉં એટલે તમને રાહત રહેશે. દવા લીધી કે આપું શરદીની માથાની? દવામાં એવું છે બેટા, મહિના પહેલાં આવું થયું ને ત્યારે લીધી હતી, એમાંથી 2 ટીકડી પડી હતી, એ અત્યારે લીધી છે અને થોડું ખારું છે. ભૂખા પેટે ન લેવાય ને, પેલા નાસ્તો કરી લેવાય ને. હવે તમારી ઉંમર થઈ ગઈ છે, ભૂખા પેટે દવા લેશો તો તમને ચક્કર નહીં આવે? અરે બેટા, ભૂખ્યા પેટે નથી લીધી, સાંજે જમીને લીધી હતી, એટલે અત્યારે થોડું ખારું છે. હા તો સારું, સારું હોય તો. પણ બેટા હું તમને શું કહું છું, હા કયો ને. તમે ઘણા સમયથી તમારા પિયર નથી ગયા, તો પછી એકાદો આટો તમે બે મારી આવો ને તો સારું. હમણાં જ મારા મમ્મી ને પપ્પા આવી ગયા હતા ને આટો મારવા. હવે હું ત્યાં મળવા જાઉં કે એ અહીંયા મળવા આવે તો શું ફરક પડવાનો છે? અને એના આગલે મહિને મારા ભાઈ ભાભી આવીને મળી ગયા છે. તમારી વાત સાચી, પણ તમે ત્યાં ન જાઓ તો તમારા પપ્પાને શું થાય કે આ જીજ્ઞાના સસરા છે ને એને આવવા નહીં દેતા હોય. સાવ ખોટું. મારા મમ્મીને ને પપ્પાને ખબર જ છે કે અહીંયા કામ કરે એવું કોઈ છે જ નહીં. અને મારા મમ્મી ને પપ્પા સામેથી જ મને કહે છે કે તારાથી ન અવાય ને તો તારે અમને દુઃખ નહીં લાગે, અમે ત્યાં આવીને તને મળી જાશું. કારણ કે એને તો ખબર જ છે પપ્પા કે અહીંયા કોઈ કામ કરે એવું નથી, અને હું ત્યાં 8 દિવસ રોકાઉં તો તમે બંને અહીંયા કેટલા હેરાન થઈ જાઓ. એ વાત તમારી સાચી છે બેટા, કારણ કે તમે પિયર જાઓ તો અમારે તો
નો એને આવડે હાથે નો મને આવડે હાથે. હા અને પછી બહારનું ખાય અને માંદું કોને પડવું? રસોઈ તો તમે બે બનાવશો નહીં અને માંદા પડશો એટલે દવાખાને લઈ જવાના અને દવાખાને લઈ જઈએ એટલે પછી કામ કોને કરવાનું? મારે જ વધારે કામ કરવાનું આવે. એના કરતાં હું અહીંયા છું નહીં હારી છું. સારું, તમને જ્યારે તમારા પિયરની યાદ આવે એ કોકને બોલાવી લેવું, બીજું તો શું કરવું? મને પિયરની યાદ જ ક્યાંથી આવે પપ્પા? અહીંયા મારે શું પ્રોબ્લેમ છે? તમે અશોક બંને મને અથેળીમાં સાચવો છો અને અહીંયા આ ઘરમાં મારે જેમ કરવું એમ થઈ શકે. આ હું પિયરે જાઉં ને તો મારા મમ્મીને ને ભાભીને પૂછવું પડે કે હું આ કરું. અહીંયા મારે કોઈને પૂછવું તો ના પડે કે હું અહીંયા કરું. આ ઘરમાં મને મજા આવે એમ કરી તો હગું છું. એ વાત તમારી છે ને બેટા, સમજણભરી વાત કહેવાય. નહીંતર અત્યારના સમયમાં શું છે કે પાછળવાળાનું જે થવું એ થાય. પપ્પા હું પિયર નથી ગઈ તો 8 દી જાઉં છું, તમારું વાહે જે થવું એ થાય. બસ લ્યો કરી નાખીને બધાની ગણતરી તમે મારામાં. અરે બેટા, તમારી જેવી સમજણવાળી વહુ બહુ ઓછી હોય છે એમ હું કહું છું. બીજાને આપણા ઓલા મગનભાઈ પાડોશમાં રહે છે એને આપણી જેમ 3 જણા જ છે. એની વહુ છે ને એ એના સસરાને એના ઘરવાળાને મૂકીને 15 દી વયા જાય. પછી એ હોટલમાં હું આમ નીકળું ને રોડે, 2 બાપ દીકરો હોટલમાં જ ખાતા હોય. કેમ? વહુ પિયર ગઈ છે. પણ હે મગન કાકા છે એ એની વહુને બોલે પણ કેટલું છે, ટક પણ કેટલું કરે છે. તો પછી વહુને ક્રોધ આવવાનો જ છે ને. અને તમે મને એક શબ્દ કહો છો, કદાચ મારાથી ગમે એટલું ઢોળાઈ ગયું હોય કે ગમે એ વસ્તુ તૂટી ગયું હોય, તમે એમ જ કહો કંઈ વાંધો નહીં બેટા, હશે તો જાતે કરીને તો નથી કર્યું આ બધું. તો પછી મને ક્યાંથી મન થાય કંઈ જવાનું, તમને કંઈ ખીજાવાનું એવું? તમારી એ વાત સાચી છે. અમુક સસરા એવા હોય છે કે વહુને મોઢામાં આંગળા નાખીને બોલાવે. સારું, હવે આપણા ઘર ઉપર કોઈને નજર ન લાગે એ આપણે ધ્યાન રાખવાનું. બીજું શું બેટા? તમે જ નજર લગાવો છો આપણા ઘર ઉપર. જ્યારે હોય ત્યારે બસ આવી મીઠી મીઠી વાતો કરીને. આ તમને ખબર છે ને કે મીઠી નજર માને જ લાગે. એ વાત સાચી છે, પણ મારે તો હું જો મારો સ્વભાવ એવો છે બેટા કે હો બેટા, ભલે સ્ટ્રોંગ મગજના હોય, તમે તો સમજણવાળા છો. એ સ્ટ્રોંગ મગજવાળા હોય ને તો હું વખાણ જ કરું. હું કામ? જેથી કરીને આપણને શા નાસ્તો ને જમવાનું ટાઈમે મળે. એટલે તમે તો સમજો છો જ, એટલે હું કહું છું. હા પપ્પા, એક ભૂલ કાઢો તમારી. હા બોલો. સ્ટ્રોંગ નહીં, સ્ટ્રોંગ. એટલે મને એવું તમારી જેવું બોલતા ન આવડે. કાંઈ નહીં, હું તમારું પાણી મૂકી દઉં અને તમને પેલું બામ નાખીને પણ ગરમ પાણી તૈયાર કરી દઉં અને મારો ફોન લેતી જાઓ. વળી પાછા તમે મને બોલાવશો કે વહુ બાપા કોકનો જે તમારામાં જો તમારા મિત્ર કિશોરભાઈનો ફોન આવ્યો છે. સારું, વાત કરી લઉં, પાણી મૂકી દઉં. હા. શું વિચારે છે મારી સ્વીટી? વિચારું છું કે આ તમને તાજા માજા ભગવાન રાખે. આમ તો જો તાજી માજી જ છું. દેખાય છે ક્યાંયથી કે હું ક્યાંયથી સાજી માદી થઈ હોય? તાજી જ છું. બસ એમ જ તે. હા જો ને, આજકાલ વાતાવરણ કેટલું ખરાબ છે. આટલો પવન ને નકરો વરસાદ ને, તો એમ મેં કીધું ઘરની બહાર કારણ વગરના નીકળતા નહીં. હવે મારે કામ વગર શું કામ નીકળવું પડે? આ કાંઈ લેવા કરવા જવું હોય તો નીકળું, અને એ વરસાદ ન હોય ને એટલે જ નીકળું. તને જ ખબર છે ને. કહી દેવું સારું ને, તમારું પાછું નક્કી ન હોય. એ વાત સાચી તારી. સામે આવીને ક્યાંક ને ક્યાંક આમ ઓલા માસીને ઘરે જાવ, ઓલા માસીને ઘરે જાવ. પણ નવરા પછી ઘરમાં કંટાળો આવે તો મારે શું કરવું? પછી ક્યાંક બેહવા ઉઠવા તો જાવ જ નહીં. તું આખો દિવસ ઓફિસે હોય. અરે હા, આ ઓફિસનું યાદ કરાવ્યું ને, હા તો મને એક વાત યાદ આવી. લે, હું વાત યાદ આવી? તારી ઓફિસ ને મારે હું લેવા દેવા તે તું મને કે ભાઈ? ક્યારની વિચારતી હતી કે કાંઈક કહેવાનું રહી જાય છે, કાંઈક કહેવાનું રહી જાય છે. હવે યાદ આવ્યું. હા, અમારી ઓફિસમાં અશોકભાઈ કરીને છે. હા. તો કાલે અમે બે વાત કરતા હતા અને એની પાસેથી એક ફોટો પડ્યો. ફોટો પડ્યો ને મેં જોયો. એ ફોટામાં તો જે બેનનો ફોટો હતો ને, બે કપલનો ફોટો હતો. એ બેનનો ફોટો તો સેમ ટુ સેમ તમારી જેવા. મને તો થોડીક વાર એમ જ થયું તમે જ છો. એમાં તમારો ફોટો કઈ રીતના આવ્યો એ નો ખબર પડી મને. લે, હવે તારી ઓફિસનો ઈ કોઈ અશોક નામનો છોકરો અને એની પાસે ફોટો હોય, એના મમ્મી પપ્પાનો ફોટો. હું થોડી હોઉં કાંઈ ઈ ફોટામાં? અરે પણ ઈ હુબહુ તમારી જે વાત દેખાતા હતા. અને એમાં પાછા અશોકભાઈ એમ કીધું ઈ મારા મમ્મી પપ્પાનો ફોટો છે. એટલે મેં કીધું આ તમારો ફોટો એમાં ને આ બધું શું છે, કઈ સમજાણું નહીં. સાંભળ, એ હું ન હોય કે મારો ફોટો ન હોય એની જોડે,
પણ હોય હવે મારા જેવી શકલવાળું કોક ન હોય એની મમ્મી હોય વળી મારા જેવી શકલવાળા પણ આમ સેમ ટુ સેમ એકદમ. થોડા ઘણો તો ફેર હશે જ પણ ફોટામાં આપણને ન ખબર પડે રૂબરૂ જોઈને તો ખબર પડે કે આમાં આટલો ફેર છે થોડા ઘણો. મને તો કઈ સમજાણું નહીં અને અશોકભાઈને મારાથી કઈ કહેવાનું નહીં. હવે આ તો મેં કીધું ચોખવટ તમારી યારે પાડું, કેમ કે એવું કઈ હોય તો તમે કહી શકો છો એમ. લે એવું કાંઈ એટલે એવું શું હોય? આ અશોક નામનો છોકરો તું કે શું કાંઈ ઓળખતી નથી, એના પપ્પાને મેં જોયા ન હોય, એના મમ્મીને મેં ન જોયા હોય તો હું કેવી રીતે કહું કે આ શું હશે? અને હા, જે વાતમાં બહુ ખબર ન પડે ને એમાં છે ને આપણે મગજને વધારે કસરત નહીં કરાવવાની. હશે કોઈ જે હોય એમ કરીને પડતું જ કરવાનું વાતને. સારું હાલો ભાઈ, હવે તમે કયો છો તેમ કરીને વાતને પડતી મૂકીએ, બીજું તો શું કરવું. હવે તે મને એક વાત કહી દીધી પણ હવે મારે તને એક વાત કહેવી છે. મારે તને એક વાત એ કહેવી છે કે હવે તારી ઉંમર લગ્નને લાયક થઈ ગઈ છે. છો આવ્યું પાછું. અરે પણ એ છોકરા તો જોવાના ચાલુ કરવા પડે ને. આ છોકરા જોવાના ચાલુ કરીને એમાં 12 મહિના 2 વર્ષ વહી જાય. છોકરાને છોકરી ગમે ન ગમે એકબીજાને, કંઈ હગાવાલા સામે કુટુંબવાળા ન ધ્યાનમાં આવે, એના મા બાપને આ બધું બહુ હોય. એટલે છે ને તે બધું જોવાનું વિચારવાનું પછી હક પણ કરવાનું. એટલે બધી તૈયારીઓ થોડી થોડી કરવા માંડીએ. કરિયાવર દેવો લેવો પણ અત્યારે નથી કરવેલ, અત્યારથી નક્કી ન કરવા મળતા હો તમે. એ સાંભળ, શાંતિ રાખ. આ લેવું કરવું હોય ને બધું થોડું 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 ભેગું કરવા ઈ બધું માંડું. ભેગું કરો ને એમાં હા, ક્યાં એમ. છોકરો નહીં અત્યારથી એમ કહું. એ તો કોકને મારે વાત તો ભણાવવી પડે કે નહીં. કાકા કુટુંબમાં મામા મોસાળમાં આપણા હગાવાલા હોય એમાં તો ક્યાંક લગ્ન પ્રસંગમાં બધા જતા હોય ત્યાં આપણે ભેગા થાય ને તો વાત નીકળે અને એમાંથી હક પણ ગોઠવાતા હોય. અચાનક ગોઠવાઈ ગયું તો શું કરશું? કહું છું કે હમણાં નથી કરવું. આ કેવું છે ખબર કે અત્યારે નોકરિયાત ને બધી છોકરીઓ આવી હોય ને બધાને જોતી હોય, ખબર પડે નોકરિયાત છે તરત ગોઠવાઈ છે. પણ એ ગોઠવાઈ જાય તો કઈ ઈ હા પાડે એટલે આપણે થોડા હા પાડી દેવાના છીએ? તો હું અત્યારથી કરીને કામ છે. જો જોવું તો પડે જ 10 જગ્યાએ જોઈએ ને 10 જગ્યાએ, ત્યારે એક જગ્યાએ માંડ આપણને ધ્યાનમાં આવે સ્વીટી હો. એટલે એ તારે છે ને આ મારી ચિંતા છે બધી, એ જવાબદારી તું મારી પર છોડ દે. આમાં તારે બહુ ચિંતા નહીં કરવાની. તું તારે એ મસ્ત મજાની નોકરી કર, ખા પી અને જલસા કર. જલસા જેવું ક્યાં રાખ્યું આવી વાત કરીને? લે આમાં આને હું આટલો બધો લોડ પડી ગયો? તને સાંભળજો, તને ગમશે ને તો જ વાત આગળ વધારવાની. મને છોકરો 10 વખત ધ્યાનમાં આવે ને તો જ. આપણે એવું નથી કે સગું કર્યું એટલે ન્યા જ પરણી જવાનું. સગું કર્યું 12 મહિના 2 વર્ષ રાખ્યું અને કાંઈ આપણને ન ફાવે કે કાંઈ એ લોકોનામાં એપ દેખાય તો તોડી કાઢવાનું, કાંઈ મગચોખા ભળી ન ગયા હોય. સારું તે હા બસ એમ તમે કરો એમ. આ તો કેવું છે, મારે તમને વધારે તો કઈ કહેવાય નહીં, એટલે તમારે જેમ ઠીક લાગે એમ કરો. હું તારી મમ્મી છું ને એટલે તારે મને ના કહેવાય. હા કહેવાય જ ને. એટલે ક્યારેક ક્યારેક માવતર એ ખોટું કરતા હોય તો આ છોકરાઓ એને સલાહ દેવી પડે. એવું ન હોય કે માવતર છે ને એનાથી કઈ ભૂલ જ ન થાય. બધાથી ભૂલ થાય હો, માણસ ગણાય ગમે તેમ. તો એ વાત સાચી તારી. હા એને હું બનાવ્યું છે તો આજે નાસ્તામાં? તારે નાસ્તાનું બહુ ખમણ, નાયલોન ખમણ ખાવા છે ને, ઓલા ગળે આવે ઈ. ખુશ થઈ ગઈ ને? તમને બહુ ખબર કે મને ઈ જ ખમણ ભાવે એમ. તો તું મારી છોકરી છે તો મને ખબર ન હોય કે તને શું ભાવે છે? એવું નહીં, શરૂઆતમાં મને નહોતા ભાવતા, ખબર તમે લાવતા ત્યારે હું ખાતી. ઘરના બનાવેલા તો ભાવે, બહારના ન ભાવે, કારણ કે એમાં ખાંડ વધારે હોય ને એટલે, અને પાણી છાંટે એટલે વજન પકડે. અને આપણે તો ઘરે બધું છે ને માપસર નાખીએ અંદર. એમાંય તમારા હાથના એ ખમણ એટલે આહાહા, એટલે જ ખાવા ભાવ્યા હો, નહીતર તો કઈ મને એમ ભાવતા નહીં. હારું હાલો હું જઈ આવું રસોડામાં, જોઉં તો ખરી ખમણ કેવા બનાવ્યા છે. ખાઈ લે જઈને ગરમ ગરમ. હા અશોક, અશોક, હવે હું આ રૂમમાં હતો ત્યાંથી આવ્યો, તું આમ જો. મને એમ કે તમે બાર હોલમાં બેઠા હશો એટલા માટે. હા, શું કરતા હતા તમે? બસ આ ઓફિસે જવાની તૈયારી. આ જરાક માથામાં દાંતીઓ ફેરવી લ્યો ને, વાળ જોવો તમારા. બહુ કર્યું. પણ એમ પાછા મારા વાળ રહી આમ જો અજય દેવગન જેવા. લે, હું તો કાકડી એમ કે મારા વાળ છે શાહરુખ ખાન જેવા, અક્ષય કુમાર જેવા, અમિતાભ જેવા. એવા વાળ નથી ને તમારા? એ વાત સમજો.
લ્યો, તો હું નજરે ઉતાર લઉં બસ તમારી. હું કઈ કામ હતું બોલ ને. એટલે કામ હોય તો જ બોલાવવાના મારે તમને. હા, બાકી મારે તમને બોલાવવાના નહીં. અરે બોલાવાનું જ હોય ને. મને તો બહુ ગમે, કારણ કે હું તને મળીને જાઉં, પપ્પાને મળીને જાઉં ને તો મારો દિવસ બહુ સારો જાય. મંદિરે પગે લાગીને જાઉં. તો મને મળીને તમે ગયા, મારે તમને બોલાવવા પડ્યા કે અશોક અહીંયા આવો તો મારી પાસે. ગઈકાલે પણ એવું જ થયું હતું. ગઈકાલે પણ ખાલી બૂમ જ પાડી હતી કે જીગુ હું જાઉં છું કામ ઉપર. કાલે એમાં એવું હતું, કાલે મોડું થઈ ગયું હતું ને આજે મોડું થઈ જાય એમાં. અહીંયા શું થયું તમને? કેમ ફોડકી થઈ છે રેડ રેડ? ખબર નહીં હવે. કંઈક કવડી ગયું કે એવું કંઈ થયું છે? હા, હવે આ તો ધ્યાન રાખતા હોય તો મેં તમને કેટલી વખત કીધું કે ચાલુ ગાડીએ તમારે હેલ્મેટ પહેરવાનું, જેથી કરીને તમારા ફેસ ઉપર તમારા માથામાં કંઈ નુકસાની ન થાય. ઈ વાત ય તારી હાચી, પણ પછી વાળવી ખાઈ જાય એમ ને. તું હવે હું હેલ્મેટ તો પહેરું જ છું, નથી પહેરતો, કારણ કે હું સમાચાર જોઉં ને તો ઘણા એવા કિસ્સા થાય કે હેલ્મેટ જો આ પહેર્યું હતું એનો ખાલી હાથ જ ભાંગ્યો છે, અને હેલ્મેટ ન પહેર્યું હોય ને એનું એક્સિડન્ટ થાય ને હેમરેજ. હા, રામને વાલો થઈ જાય. હા, એટલા માટે જ ને. અને આ સાડી તો તને બહુ મસ્ત લાગે છે. યાદ આવી આ સાડી કઈ છે ઈ? ચાલ, નથી યાદ તો કઈ સાડી છે નથી યાદ. હું સ્વીકારી લઉં છું કે મને એ તાર બર્થડે માં મેં લઈ દીધી નહીં તો બધા આ સાડી જ્યારે આપણા મેરેજ નક્કી કર્યા ને ત્યારે આપેલી હતી એ સાડી છે. હું તો યાદ રહું છું ને કે હું પણ ભૂલાઈ જાઉં છું તમને. તું તો યાદ જ હોય ને, કારણ કે જે વ્યક્તિ દિલમાં વસેલું હોય ને એ કોઈ દિવસ ભૂલાય નહીં. સારું તમે કીધું, મને તો એમ કે હું તમારા ફેફડામાં વસેલી છું, કિડનીમાં વસેલી છું. જો એવી વાત નથી. જો હા, મેં તમને બોલાવ્યા તો શું કામે ને હું વાતે કઈ જડી ગઈ તમારી પાસે. બોલ ને. હા, પપ્પાની તબિયત હમણાં સારી નથી રહેતી, એને સવારે માથું દુખતું હતું. તમે આ ખબર પપ્પાને પૂછો છો કે નહીં? એમને એવું હોય તો તમે પૂછીને દવાખાને લઈ જાઓ ને. કાંઈ વાંધો નહીં, હું હમણાં જ પપ્પા પાસે જાઉં, પણ આ વાત તો તારે મને પહેલા કરાય ને. તો એટલે જ મેં તમને બોલાવ્યા, પણ આ તમને જોઈને મારા મગજમાં બીજે બધી વાતો આવવા માંડી. કારણ કે છે ને જીગુ, એ આ ઘરનો આધાર છે, હે ને આપણા પપ્પા કોઈ દી આપણને નેડ્યા નથી. સાચી વાત છે તમારી. હા, તમે જેમ કહ્યું ને એમ કે પપ્પા આપણા ઘરનો આધાર છે. આધાર નહીં, આપણા ઘરનો આખો પાયો જ છે. હા, પાયો નબળો થઈ જાય ને એટલે આખું ઘર હલવા માંડે. વાત છે તારી, પણ એ અમુક વ્યક્તિ છે ને એ નથી સમજતા. બસ ઘરવાળી આવી, હા એના મમ્મી કદાચ કે એના પપ્પા કદાચ એમ કે ને કે બટા સા કરી દે ને, સા માંથી બિચારાને વૃદ્ધાશ્રમમાં જવું પડે. સાચે મેં બહુ બધા દાખલા જોયા છે. આ ઘણે ખરા છે ને છોકરા છોકરીઓ એવા હોય છે કે જેને એના મા બાપ ગમતા જ નથી, અને એના મા બાપને ડગલે ને પગલે એનું અપમાન કરે અને ના કહેવાના કડવા શબ્દ પણ કે. અરે ઘણી જગ્યાએ તો મેં એવું પણ જોયું છે, આજકાલની વહુઓ મા બાપને આખો દિવસ એમ કે તમે તમારા મંદિરે રહ્યો, બપોરે જમવા ટાણે સાંજે હોવા ટાઈમે ઘરે આવજો. હા, પણ એ નથી જાણતા કે માવતર એટલે છે ને એ ભગવાનનું રૂપ જ છે. હે, આપણે નાનેથી મોટા કર્યા હોય તો આપણે ઘરની બહાર કાઢીને એનો બદલો દેવાનો. પણ સમજે એના માટે કામનું ના. હવે ના સમજે અને સમજાવીને જ શું ફાયદો છે આપણે? એ તો જેને મા બાપ ન હોય ને એને જ મા બાપની કદર થાય, અને જેણે ખરાબ દિવસો જોયા હોય ને ખરાબ, એને જ ખબર પડે કે આપણા મા બાપે આપણને કઈ રીતે ઉછેર્યા, આપણને કઈ રીતે મોટા કર્યા. પણ જેને પહેલેથી જ બધું પાથરેલું મેળવ્યું હોય ને એને મા બાપની કદર ના હોય. ના હોય, સાચી વાત છે તારી. પણ હા, હું બહુ કિસ્મત વાળો છું કે મને તારી જેવી પત્ની મળી છે. બાકી આ સમયમાં તારા જેવી પત્ની મળવી બહુ મુશ્કેલ. હા, સવારમાં માખણનો લોંધો મારી દીધો ગમે એમ કરીને. આ તમે મારા વખાણ નહીં કરો ને તો હું પપ્પાને તમતાર સાચવીશ, ટેન્શન ના લો તમે. ના, હું તારા ખોટા વખાણ નથી કરતો, પણ હકીકતમાં જ કહું છું. બાકી તો ઘણી એવી પત્ની હોય છે કે જે ફક્ત ને ફક્ત પૈસાને પ્રેમ કરે, પોતાના પૈસા. પણ તે કોઈ દિવસ એવું નથી રાખ્યું.
કારણ કે મેં પેલા ખરાબ દિવસો જોયેલા છે મારા પપ્પાને ત્યાં. એ તો મારા પપ્પાને ત્યાં અત્યારે સારું છે, પણ જ્યારે અમે લોકો નાના નાના હતા ને મને યાદ છે કે બધા ભાઈઓના ભાગ પડ્યા હતા ને ત્યારે મારા પપ્પાના ભાગમાં બહુ ઓછી મિલકત આવી હતી. અને મારા પપ્પા કઈ રીતે આગળ આવ્યા છે, શું છે, કેટલી મહેનત કરી છે, એ બધી વસ્તુમાંથી અમારું આખું ઘર વીતેલું છે. એટલે અમને એટલી તો ખબર પડી ગઈ કે જીવન જીવવા માટે પૈસો કામનો નથી, પણ પરિવારનો સાથ કામનો છે. સાચી વાત છે તારી. બસ આ તારા સંસ્કાર છે ને એ જ મારું આ જીવન છે ને ઈ આગળ વધારે છે. બાકી આપણે કામ પર જાવીને ઘરની ઉપાધિ જો મગજમાં હોય ને તો આપણે હરખી રીતે કામ ન કરી શકીએ. હા, પુરુષોને આપણે ટેન્શન આપીએ ને તો બિચારા પુરુષો ઘરે પણ શાંતિથી ના રહી શકે, કે કામ કરવા જાય ને ત્યાં પણ શાંતિથી ના રહી શકે. હા બરોબર છે. હવે તમારે ઓફિસે કેટલા વાગે જવાનું છે? હવે તો આમે થોડુંક મોડું થઈ ગયું છે, થોડુંક વધારે મોડું કરવું એમાં હું થઈ ગયું. હું તમને એ જ કહેતી હતી કે પહેલા પપ્પાને હોસ્પિટલ લઈ જાઓ, પછી તમે ઓફિસે જજો. કાંઈ વાંધો નહીં, પેલા હું પપ્પાને મળતો જાઉં અને અત્યારે જ પેલા હોસ્પિટલ લઈ જાઉં. અને આમ પણ પપ્પા કેટલા દિવસથી હું જોઉં તો ઘરમાં ને ઘરમાં જ છે, અને એવું લાગે થોડાક એને કંઈક ચક્કર પણ મરાવી લેજો. બપોર સુધી રજા રાખવી પડે ને તો રાખી દેજો. કાંઈ વાંધો નહીં. પપ્પા, હવે તમને કેવું લાગે છે? શેનું કેવું લાગે? એ તબિયત? તબિયત ભાઈ સારી જ છે, મને કાંઈ વાંધો નથી. ના ના, અને મેં ઓફિસેથી ફોન કર્યા તો તમે ફોન નથી ઉપાડતા. એટલે કંઈક ફોન પડ્યો હોય કે કામ કોકને હારે વાતો કરવા બેઠા હોય. અને હા, ગરમ તો સવો જ. એટલે ભાઈ એવું આ ઉંમરે છે ને થોડુંક તાવ, શરદી, ઉધરસ એવું રીધાત કરે. અને હું તો તને શું કહું છું, આ કિશોરભાઈ તો છે ને હવે લોહી પીધું છે. હું ગમે ત્યાં જાઉં ને બધા છોકરા બસ એના બાપાને કાં પત્ની એના ઘરવાળાને એકની એક જ વાત પૂછતી હોય, હે આપણે મફતમાં નિદાન કેન્દ્ર છે જઈ આવવું છે, હે આપણે કેદુના મંદિરે નથી ગયા જવું છે, હે આ તમને તાવ શરદી છે હાલો દવાખાને. એટલે હું જ્યાં જાઉં ને ત્યાં એકની એક જ વાત. પણ પપ્પા પછી આમાંથી છે ને મોટી બીમારી થાય. એ તારી વાત સાચી છે બેટા, પણ હું વગર જોતા ખર્ચા કર્યા કરવા એમ થાય મને. ખર્ચાની ક્યાં વાત છે, હું કામ કરું જ છું ને. હે અને બીજી વાત એ કે જો તમને કાંઈક થઈ જાય ને તો પછી મારે કોઈનો આધાર નહીં રહે. જો ભગવાને આપણને જન્મ દઈને આ દુનિયામાં મોકલ્યા છે તો કોઈ કોઈના વગર કોઈનું કાંઈ અટકતું નથી. ટકતું નથી એ વાત સાચી છે, પણ કેવું તમને? કાંઈ નહીં બેટા, આ તો હું તને વાત કરું છું, એવું હશે તો જઈ આવશું બસ. તમારી આંખું થોડી થોડી હોજી ગયેલી હોય એવું લાગે છે. એ તો નીંદર પૂરી ન થઈ હોય ને, ઉધરા આવતી હોય એમાં નીંદર પૂરી ન થાય એટલે આંખોમાં અસર બતાવે. એટલે ઉધર આવતી હતી એટલે જ નીંદર નથી આવતી કે બીજી કાંઈ વાત છે? ના ભાઈ, જો એક થોડુંક શરદી દેવું હોય તોય ઊંઘ ન આવે. એટલે આ છે ને મારી ઉપાધિ તમારે કરવાની નહીં. મને એવું લાગશે ને, આ તો તે કીધું છે તો આજ જઈ આવીએ. બાકી મને એવું લાગશે ને તો હું મારી રીતે સામે ચાલીને તને વાત કરીશ બસ. જો મને નથી લાગતું કે તમે સામે હાલીને વાત કરો. હું કહું ને એટલે દવાખાને મોર થવાનું. પાક્કું? મજાક નથી કરતો. હા બેટા, તને કીધું ને પાક્કું. બસ દવા જો કે હજી દવા ચાલુ જ છે. દવા થોડીક મારી હું મહિના પહેલાં થયું ને ત્યારની પડી હતી, એ એકાદી બે ટીકડી હતી તે લીધી છે, એનાથી થોડીક રાહત છે. કાંઈ વાંધો નહીં. બાકી જો તમને તો કાંઈ થવું જ ન જોઈએ. મને કાંઈ નહીં થાય. તારે ધંધામાં કેમ છે એ મને કહે. ધંધામાં તો અત્યારે જો તમારા આશીર્વાદનો સહારો છે, અત્યારે સારામાં સારું છે. હા પેલા હા 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 ધંધામાં તું નોકરી કરે છે ને એ જગ્યાએ મેં સાંભળ્યું છે હો, એ શેઠ બહુ સારા છે. શેઠની તો વાત જ જવા દો. બધી વાત કરે ને દરરોજ સાંજે મળવાય આવે. એ કે ઘરની કાંઈ પણ ઉપાધિ હોય ને તો તમ તારે કહેવાનું, અને કાંઈ જરૂર હોય તો એ કહેવાનું.
આવા છે અમારા છે. ના ના સારું છે. આ સમયમાં આવા માણસો હોય ને એકાબીજીને સમજી શકે એવા અને ટાઈમે પગાર કરે. નકર અમુક માણસો તો છે ને કામ કરાવે રાખે, 1 મહિનો ખમી જાવ પગાર 2 મહિનાનો હારી આપશું એમ કરતાં કરતાં 6 મહિનાનો ભેગો કરે ને પછી રફુ શક્કર. હા, સાચી વાત છે. ઘણી કંપનીમાંથી ઘણા શેઠિયા ઉઠી જ જાય છે અને પછી બિચારા નોકરી કરવાવાળા રોવે. અત્યારે સમય જ એવો છે. અત્યારે સારામાં સારા માણસ બિઝનેસમાં તમે જોવો ને કે 1 તારીખ એટલે 1 તારીખે પગાર આપી દેવાવાળા માણસ તો એક જ છે, મહેશ કોઠિયા. સાચી વાત છે તમારી, હાવ સાચી વાત છે. મહેશભાઈ અને નરેશભાઈની તો વાત જ અલગ છે. તમે આખું સુરત ઓળખે હોય ને. હા, અને એ કેટલા જણાને રોજી રોટી આપે. હા હે, બાકી કેટલી કંપની આમ એમ બનાઈ થઈ ગઈ છે, થોડી થોડી ચાલુ છે. હા સારું, તો દવાખાને જઈ આવીએ. બીજું હા, તમે ન કીધું હોત ને તોય હું કહેતા જ કે હાલો, કારણ કે આ તમારા ચહેરા ઉપર છે ને જરી કઈ નૂર નથી. ઊભા થાવ. એ બેગ તો આ બધા ભેગા થઈને ચહેરા ઉપર નૂર નથી રહેવા દેતા. અને જો ડોક્ટર કેને કે ઇન્જેક્શન દેવું પડશે તો પછી એમ નહીં કહેતા કે મને બીક લાગે એમ. ઇન્જેક્શન મેં આખી જિંદગીમાં નથી લીધું મારી. પણ અત્યારે કે તો લઈ લેજો. તમે સમજો ને, એ કરતાં 2 દીની દવા વધારે લઈ લે. બહુ કરી હો પપ્પા તમે. જલ્દી સારું થાય એ સારું કે આમ હજી ટાઈમ વધારે? જલ્દી સારું થાય ને એ જલ્દી પાછું થાય. ધીમે ધીમે સારું થાય ને એ બહુ લાંબા ટાઈમ સુધી કાંઈ બીમારી જ ન આવે. તમારી આગળ છે ને હું હાવ નકામો છું. તમે વાતો જ એવી કરી નાખો ને. પણ ખોટું હોય તો કે મારી પાસેનો જવાબ જ નથી. મારી વાત સાંભળ. તારે 5 કિલોમીટર જવું છે, તું દોડતો જા તો જલ્દી પહોંચ કે આમાં નોર્મલ હાલીને જા તો જલ્દી પહોંચ. આવું છે તો દોડતા જઈએ તો તારું દોડતા જાવ ને તમે તો 1/2 કિલોમીટર દોડો ને ત્યાં થાકી જાવ પછી બેસી જવું પડે. એ કરતાં તમારી જે સાલ છે એ રીતે હાલ્યા જાવ એટલે પંથ કપાય. આ હાહલા વાળું છે, સમજી ગયો? કાસબો ને હાહલો કેમ? ભણતાથી હા. પાટ આવ્યો હતો. આવ્યો હતો ને તે ગાલનગર પછી દવાખાનું ભૂલાઈ જાય. હાલો. કેમ અત્યારમાં અહીંયા ગાર્ડનમાં? હવે આ થોડીક વાર મેં કીધું નીચે આમ ચોખ્ખી હવા લઈ આવું. પવન ઠંડો હતો ને સારો, એનાથી ઘડીક નીચે જાવ અત્યારમાં એટલે આવી ગઈ. કામ બધા ઘરના પતી ગયા લાગે. હવે નહીં પૈતા હોય તો ઘડીક રહીને પતાવીશ પાછી. પણ તમે કેમ આજે આમ વાહે મારી? વાહે ને, આ તો કામે જવાનો જ સમય છે. તમને જોયા ને તો મેં કીધું આ શું કરે છે અહીંયા એટલે આવી. આમે છોકરીઓ એવી જોઈ, માં ક્યાંક બેઠી હોય ને એને જોઈને એટલે જોવે ને એટલે વાહે આવી જાય. આ મેં કીધું ઘરના છે વહેલા બધા છે, તમે કચરા પોતાય નથી કર્યા તોય કામ પતી ગયા એટલે થોડીક નવાઈ લાગી ગઈ. હવે કચરા પોતા તો છે ને હમણાં ઉપર જઈને કરી નાખીશ. તું ઓફિસે વહી જઈશ પછી હું એકલી ઘરમાં તો કરવાનું શું? પછી કર્યા કરશું કામ. એ વાત સાચી, પણ આ એટલે જ તમને કહીએ આરામથી નિરાતે છે ને કામ કરવાનું. ખોટું છે ને બર્ડન નહીં લેવાનું. આ 2 જણાનું તો કામ હોય ને આરામથી કરો. પેલા તમારા કેવા લોહી ઉકાળા હતા, આ કામ મૂકે ને આ કરે ને આ મૂકે ને આ કરે ને, ખબર ને? હા, પણ એ છે ને તે વખતે ઉંમર નાની હતી ને એટલે આમ હરખમાં બધા કામ ફટાફટ. જો કે હું કેવી જલ્દી કામ કરું, હાશ મારે ઘડીકમાં કામ પતી ગયું અને થાક ન લાગતો ગમે એટલું કામ કરીને તો. અને અત્યારે શું છે, 1-2 કામ કરીએ ને એટલે આ પગ છે ને જવાબ દઈ દે. એમ થાય કે ક્યાંક બેસી જાય, વળી થોડીક વાર બેસી જાય અને વળી પાછું બીજું કામ કરીએ. સાચી વાત છે. પણ આ તો હું તમને કહું છું એમ ખાલી કે ભાઈ આટલું બધું કાંઈ ટેન્શન નહીં લેવાનું. એમ 2 જણાનું હોય એટલે આરામથી કરવાનું. અને હું એમ કહેતી હતી બપોરે શું બનાવવાના જમવામાં? બપોરે હવે કાંઈક બનાવી લઈશ મારી હાટું. તારા જે ખાવું છે બપોરનું બનાવેલું સાંજે ઠંડુ ઓફિસેથી આવીને? આ તો તમે રોજ મારી માટે ટિફિન કરી નાખો. આજે નથી કર્યું એટલે પૂછું છું કે એટલા બધા થાકી ગયા હતા એટલે જ નથી કર્યું મેં આજે ટિફિન. તો તબિયત સારી નથી લાગતી તો હાલો બતાવી આવીએ ડૉક્ટર પાસે જઈને. એટલે એવું એ કાંઈ નથી ડૉક્ટર પાસે બતાવવા જવાનું. એ તો થોડુંક કમર ને પગ ને એવું દુખે છે તે. એવું છે? તે પણ તું કાંઈક નાસ્તો બાસ્તો બનાવી દઉં લઈ જા. બીજું હું કાંઈ નથી લઈ જાવ. હવે અત્યારે કાંઈ સમય છે? જો તો ખરી 10 વાગવા આવશે. 9 વાગ્યાનો તો ટાઈમ છે. આજે તો 1 કલાક મોડી છું.
તે કલાક મોડી શું તે તને કાંઈ ઓફિસમાં ભટશે નહીં? કે ને બધુંય કે પણ ત્યાં અમારે એક બહુ સારું માણસ મને મળી ગયું છે. મારો આમ કહેવાય ને હા. આમ સગો ભાઈ હોય ને એનાથી વિશેષ રાખે એવો ફૈલો મળ્યો છે. લે તે પણ આમ તને ફાવે છે ને આ બધું કાંઈ અગવડ નથી પડતી ને? ના રે ના, કાંઈ અગવડ નથી પડતી. આ કહું તો છું, આટલો સારો એવો ભાઈ મળ્યો અશોકભાઈ કરીને છે. એટલે એ બધું તારું ધ્યાન રાખે છે? બધી રીતના હાચવે. હું હાચો મને કોફી પીવડાવે, અમારું ઓફિસમાં ધ્યાન રાખે, મને ન આવડતું એ શીખવાડે, હા. બધી રીતના વ્યવસ્થિત માણસ છે. તો સારું લે, હા નિરા થાશ. એટલે મને એમ થાય કે આ નવા કામે લાગ્યા હોય ક્યાંક કાંઈ સમજણ ન પડે, આ કોને પૂછશે? સારું કર્યું. હા ભગવાન છે ને બહુ દયાળુ છે. ઈ તો છે જ ને. ઈ તો જો અશોકભાઈ તો બધાની મદદ કરે, એવું નહીં કે ખાલી મારી જ એકની મદદ કરે. પણ આ કેવું, એને છે ને મદદનું હરખું ફળ નથી મળતું. બિચારા કહેવાય ને ગમે ત્યાં બધાની મદદ કરે ને તોય બધાને વગોવ્યા જ કરે. પણ અત્યારે જમાનો જેવો છે, જે માણસ સીધો સાદો અને ભોળો હોય ને અને બધાના દુઃખમાં ઊભો રહેતો હોય ને જોડે, એને બધા ગાંડો જ સમજે. બસ એને તકલીફ પડે ને ત્યારે કોઈ એની પડખે ન ઊભો રહે. કાંઈ વાંધો નહીં, એક કામ કર ને, એને એક દિવસે ને તે આપણા ઘરે લાવજે ને. તારે ભાઈ નથી ને તો તારે ભાઈ થઈ જાય, એમ થાય ને? એ મારો ભાઈ જ છે હવે તો. અને મેં એમને કીધું જ છે કે સમય લઈને તમારે મારા ઘરે આવવાનું જ છે. હા. અને એણે કીધું છે. પણ આ કેવું ઓફિસમાં હમણાં થોડા કામ વધારે હોય કે નહીં એટલે. કાંઈ નહીં, એને નવરાઈ હોય ત્યારે ભલે આવે હો. એટલે હું જોઈ લઉં ને કે મારી છોકરીને એવો તો કેવો ભાઈ મળ્યો છે, તે બધી મદદ કરે. લે મને આનંદ આવે ને, મને દીકરો મળે ને પછી. તારો ભાઈ તો મારો દીકરો નહીં? હા એ તો છે. હવે એને મૂકો ને. હું તમને શું કહેતી હતી કે આ તમે ઓલું સામાન લેવા જવાના હતા બજારમાં? તે કીધું તું કે હું લાવી તો પછી હું ન ગઈ. અરે મમ્મી, તમે બપોર પછી જવાના હતા. તમે મને કીધું, તમે પાછા ભૂલી ગયા સવારમાં કીધું ને. પણ બા હવે છે ને આવું મગજ રે નહીં યાદ. તો હું એમ કહેતી હતી કે સામાન લાવો તો એક હારે હચોડો બધો ન લેતા. આ હા. થેલી તમારાથી નહીં ઉપડે એટલે છે ને ઓછો સામાન લાવજો. ના રે ના, મારાથી ઊંચકાશે ને એટલું થોડું થોડું લઈ આવી. પછી બાકી રહેશે તો તું લઈ આવજે ને. મારે હવે છે ને પગ બહુ દુખી જાય, બજારમાં હાલીને જવાનું હાલીને આવવાનું ને એટલે. એ તો મને ખબર જ હતી એવું જ હશે. કાંઈ વાંધો નહીં, કાંઈ ઉપાધિ ન કરો. આ તમારા પગ નહીં દુખે, જેટલું થાય ને એટલું લાવજો, હો ને? સારું લે, હાલ તઈ તારે ઓફિસે જવાનું મોડું નહીં થાય પાછું? થાય જ છે. આ જો ને વરસાદ શરૂ થઈ ગયો. આ તમારી વાતોમાં ને વાતોમાં. લે પોતે બેહી ગઈ તી પંચાયત કરવાની. મને કેસ તમારી વાતોમાં મારા કરતાં તો વધારે તે મને બધું પૂછી લીધું ને એવું બધું. તો પૂછી જ લઉં ને ન્યા. હવે આ જો વરસાદમાં હવે કેમ અત્યારે નીકળવું? છત્રી નથી લાવી. આ તમે છત્રી ઘરેથી લેતા આવો, આપણું ક્યાં ઘર આગું છે? હા લે, હું જાઉં છત્રી લેતી આવું તારી હાટું. પણ તું જ ઉપર હાલને લઈને નીચે ઉતરી જાય ને પાછી મને દાદરા ચડાવશે ઉપર ને પાછી નીચે ઉતારવાનું. હા એની હારું, હાલો તો. હાલો. હાલ. અરે સ્વીટી, હે કઈ બાજુ જાશો? ઘણા દિવસ પછી તમે ભેગા થયા. હા, પણ આમ કઈ જગ્યાએ જાશો મને કહીશ? હું એકચ્યુઅલમાં તમને જ ગોતતી હતી. એવું છે? હું કાંઈ ટેન્શન આવી ગયું છે? અરે મારા મમ્મી પપ્પાનો ફોટો તારી પાસે? હા, કઈ રીતે? હા, એકચ્યુઅલમાં આ ખાલી તમારા મમ્મી પપ્પાનો ફોટો નથી. તો આમાં તમે જે આ સાઈડ જે આ તમારા મમ્મીને જોઈ રહ્યા છો હા, એ એકચ્યુઅલમાં મારા મમ્મી છે. હે, અને એ જીવે છે. અરે પણ આ કઈ રીતે બની કે મારા મમ્મી તો 20 વર્ષ પહેલા જ ગુજરી ગયા છે. ભાઈ, કોઈ ગુજરી નથી ગયું. જ્યારે મેં તે દિવસે ફોટો જોયો હતો ને ત્યારે તમે મને વારે ઘડીએ પૂછતા હતા કે તું કઈ ચિંતામાં છે, કઈ ચિંતામાં છે. ત્યારે હું આ જ ચિંતામાં હતી. ચિંતા તો નહીં પણ એક ઊંડા વિચારમાં હતી કે આવું કઈ રીતના બની શકે. પણ આ જ્યારે મેં થોડી શોધખોળ કરી ત્યારે મને બધી રિયાલિટી સમજાણી. એટલે હું આજે તમારી પાસે આવી છું. એનો મતલબ એમ કે મારા મમ્મી હજી જીવે છે? હા, અને એ ખાલી તમારા નહીં પણ એ મારા મમ્મી છે. એટલે હવે મને એવું લાગે છે કે હા, પપ્પા તે મારા જ પપ્પા હશે. કારણોવશ એ બે જણા જુદા થઈ ગયા હશે.
તું મારી બેન. પણ તો પપ્પાએ મને એમ કેમ કીધું હા કે તારા મમ્મી તો 20 વર્ષ પહેલા જ ગુજરી ગયા છે? એટલે તો કહું છું કે કાંઈક એવું કારણ રહ્યું હશે ભાઈ. હવે આ ગુથ્થી આપણે જ સુલઝાવવાની છે. બેન બેન એક વાત કહું, જ્યારે જ્યારે રક્ષાબંધન આવતું ને ત્યારે હું બહુ રોતો, કારણ કે મારે સગી બેન નહોતી અને આ હાથ છે ને એ આવું ખાલી રહેતો. ત્યારે મમ્મીને અને બેનને બંનેને હું યાદ કરતો ભગવાન પાસે જઈને કે મેં તો એવા ક્યાં પાપ કર્યા હશે કે જેની તું મને આ સજા આપે છે. પણ આ તો ને હું ઉપરવાળાનો આભાર માનું છું કે મારા મમ્મી પણ હજી જીવે છે અને એક મારી બેન પણ છે. હા મારા વીરા, મને પણ વિચાર આવતો જ કે કાશ મારે ભાઈ હોત, પપ્પા હોત. કેમ કે હા, પપ્પા વગર, ભાઈ વગર ફેમિલી થોડી લાગે, તો અધૂરું જ લાગે. પણ ભાઈ, જો આજે હું કેટલી ખુશ છું કે મને મારો ભાઈ મળી ગયો. ફાઇલ ઘણી વાર મારા હાથમાંથી ફાઇલ પડી જતી, પણ તે દિવસે ફાઇલ પડી ગઈ ને ત્યારે પણ મને થોડો ગુસ્સો જ આવ્યો કે આ મારા હાથમાં કઈ ખામી છે. પણ નહીં, એ ફાઇલ તે દિવસે પડી, એમાંથી ફોટો ઉડીને ગયો. ચમત્કાર થઈ ગયો. જો ભાઈ, મતલબ કે હવે તમારે ખાલી એક જ કામ કરવાનું છે. હા બોલ ને બેન. તો મારે તમારા પપ્પાને જઈને હકીકત પૂછવાની છે અને હું મારા મમ્મીને વાત કરી જોઈશ. પછી આપણને ખબર પડશે. આ બંનેને મેળવવાની જવાબદારી હવે આપણી જ છે. હા પણ બેન, એવું તે શું કારણ છે કે હા આપણા મમ્મી અને પપ્પા બંને અલગ થયા? એ જ જાણવાનું છે ને મારા ભઈલા, કે એવું તો કયું કારણ હશે કે આ હદ સુધી વાત પહોંચી ગઈ કે એમણે એમના સંતાનોનું ન વિચાર્યું. વાત જ છે ને. હા, અને મારે તો છે ને પહેલા મને બહુ ઈચ્છા છે મમ્મીને મળવાની, પણ પહેલા તો હું પપ્પાને વાત કરી, તું મમ્મીને વાત કરજે. બસ એ જ કહું છું કે પેલા એ લોકોને હકીકતમાં અમલ તો કરવા દો, કે હા કે ના તો કહેવા દો, પછી આપણે આગળ વધીએ. આ ડાયરેક્ટ જો આપણે આવી રીતના કહેશું ને તો મામલો બગડી શકે છે. સમજો છો ને તમે? હા, મારી ઘરવાળી પણ ઘણી વાર રડવા માંડતી કે ઘરમાં જો આપણા મમ્મી હોત ને તો બહુ સારું હોત, કારણ કે મને સથવાળો મળી જાત. પણ હવે એને કહેજો જરાય ચિંતા ન કરે, કેમ કે એના સાસુમાં આવી જ ગયા એમ સમજો. હા. અને હવે ભાઈ, હા, રક્ષાબંધને તારું કાંડું ખાલી નહીં રે મારા વીરા, કેમ કે તારી બેન આવી ગઈ છે. હા બેન, હવે કાંડું ખાલી નહીં રહે. અને હવે તો હું હકથી મારા ભાઈને કહી શકું કે ઓફિસમાં મને આ કામ શીખવાડને, અને હવે તો ઓલો સતીશ, હવે ઈ મને કાઢી શકે. સતીશ હું રાખડી બંધાવાય ને તો સતીશ પણ છે ને રાખડી બંધાવશે. હા, સમજી બેન તું. પણ એમાં ઘણો સુધારો આવી ગયો સતીશમાં. હા, અત્યારે જો ને, અત્યારે કેટલી છોકરીઓ નવી આવી, પણ હજી પણ હવે હાસું કહું ને તો જિંદગીમાં પહેલા જીવનમાં દુઃખ આવે એ બહુ સારું, પછીના દિવસોમાં છે ને આ ભગવાને એવું ઈ ગોઠવણ કરી હોય ને કે પાછળ સુખ ને સુખ જ હોય. સાચી વાત છે પહેલા. ગમ્યું હો મને. અને આજે એટલી ખુશી થાય છે ને કે હું મારા સગા ભાઈ હારે વાત કરી રહી છું. મેં તો તમને પહેલા દિવસથી જ દિલથી ભાઈ માન્યા હતા, ખબર છે ને? કેમ કે મને પહેલા દિવસથી જ એવું તમારી સાથે પોતાનું પણ લાગતું હતું કે આમ એમ લાગે કે નહીં, આ પોતાનું જ માણસ છે, પોતાનું જ માણસ છે. પણ હવે ખબર પડી કે લોહીના સંબંધ હોય પોતાના જ લાગે ને. સાચી વાત છે. બાકી એટલી બધી લાગણી, ભાવ, પ્રેમ ના હોય. અજાણ્યાને બસ મદદ કરી, વાત પૂરી. તો આજે કોફી નહીં પીવડાવે મારા ભાઈ ખુશીના મોકામાં? અરે બેન, આજ કોફી હું તું કહેતો બદામ શેક પણ પીવડાવું બેન. તો હાલ. હાલ બેન. પપ્પા, હા બોલો. મને એક વાતનો જવાબ આપશો? અરે ભાઈ, બે વાત પૂછ ને. મેં કોઈ દી વિચાર્યું નહોતું શું? કે તમે મારાથી આટલું સત્ય છુપાવશો.
અરે ભાઈ મેં તારાથી કોઈ સત્ય નથી છુપાવ્યું. મારા મમ્મી ક્યાં છે? અરે ભાઈ તારા મમ્મી ગુજરી ગયા અને 20 વર્ષ થયા. મેં તને કેટલી વાર કીધું, તો પછી વારંવાર હું કામ એક સવાલ કરે છો? આ શું ક્યારે બોલશો તમે? અને મને તો એક જ હા શું ક્યારે બોલશો તમે? અને મને તો છે ને એક વાતનો જ વિચાર આવે છે કે મારા પપ્પાએ અત્યાર સુધી મને અંધારામાં કેમ રાખ્યો? એલા ભાઈ એવી કોઈ વાત નથી. હું કામ તને અંધારામાં રાખું અને તું હું કામ આ રીતે મારા પર ગુસ્સેથી વાત કરે છો? મને તો કંઈ ખબર જ નથી પડતી. ગુસ્સો ન કરું તો હું કરું? હા, હમ. નાનપણથી ખાલી મને પપ્પાનો જ પ્રેમ મળ્યો છે. અને હું આજ દિન સુધી એમ સમજતો હતો કે મારા મમ્મી 20 વર્ષ પહેલાં જ વહી ગયા છે. હા તો એ જ સત્ય છે બેટા. પણ હકીકતની મને જાણ છે, પણ હકીકતની મને છે ને જાણ થઈ ગઈ છે. હકીકતની જ જાણ, હું જે કહું છું એ હકીકતની જ જાણ છે. ના, એ હકીકત નથી. મારા મમ્મી હજી જીવે છે. તું આ કેવી વાત કરે છો? હું હાશી જ વાત કરું છું. અરે મને અંદર કેટલું દુઃખ થાય છે તમને ખબર છે કે એની વાત ન પૂછો. મારા મમ્મીનો ફોટો જોઈને હું રોજ રોતો કે મારા મમ્મી હોત ને તો સારું હતું, મારા મમ્મી હોત ને તો સારું હતું. પણ આજ તો મને ખબર પડી જ ગઈ કે મારા મમ્મી હજી જીવે છે. તને આ કોઈ ભરમાયો લાગે છે. નાય, મને કોઈએ નથી ભરમાયો. અને એક બીજી વાતની ખુશી છે કે મારા મમ્મી તો જીવે જ છે, પણ મારે એક બેન પણ છે. હવે પપ્પા, હવે બોલો, આ સવાલનો છે તમારી પાસે જવાબ? પણ તને આ બધી વાત કોણે કરી? મને આ બધી વાત મારી હારે ઓફિસે ઘણા સમયથી કામ કરતી હતી ને એ છોકરીએ કરી હતી, અને એનું નામ સ્વીટી છે. પપ્પા ખબર નહીં મેં તો એવા ક્યાં પાપ કર્યા છે કે આટલા વર્ષ સુધી મમ્મીના પ્રેમથી આમ દૂર રહ્યો. પપ્પા જુઓ, હવે આ બધી જાણ છે ને મને થઈ ગઈ છે. અને મને સ્વીટીએ ફોટો પણ બતાવ્યો કે આ મારા મમ્મી છે અને હા મારા પપ્પા. હા, પહેલી વખત જ્યારે ફાઇલ પડી ગઈ હતી ને ત્યારે મારી ફાઇલમાંથી ફોટો જોઈને એ ચોંકી ગઈ હતી. પણ ત્યારે મને એને ચોખવટ નહોતી કરી. ત્યારે તો એમ જ કહેતી હતી કે ઓફિસનું લોડ છે ને એટલા માટે હું ટેન્શનમાં છું. પણ એવું નહોતું. આજ બધી હકીકત કહી દીધી. પપ્પા તો કયો ને કે એવું તે કયું કારણ છે કે મારા મમ્મી આટલા વર્ષ તમારાથી દૂર રહેશે? જો બેટા, હવે તને સત્ય છે એની જાણ થઈ જ ગઈ છું ને, તો હું કહું છું એ સાંભળ. એમાં મારો કાંઈ વાંક નથી બેટા. જ્યારે તમે બે બેન ભાઈ નાના હતા ને ત્યારે તારી મમ્મી મારી સાથે બહુ ઝઘડો કરતી હતી. અને એક દિવસ એ સ્વીટીને લઈને અલગ રહેવા જતી રહી અને મેં તને સાથે રાખ્યો, એણે સ્વીટીને. બસ હકીકત આ છે બેટા, એમાં મારો કોઈ દોષ નથી. તમારે મને એકવાર તો આ વાત કરવી હતી ને. હે? અરે બેટા, તને વાત કરીને શું ફાયદો હતો? જે માં પોતાના દીકરાને છોડીને જતી રહે એ દીકરાને હું કયા મોઢે કહું કે તારી માં જીવે છે? હાય, મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી હું તો એમ કહું છું કે દુનિયામાં માં ક્યારેય દીકરાને છે ને તરસોડે નહીં, ન તરસોડે. તો તારી નજર સામે તને મૂકીને જતી રહી કે નહીં? હજી તો તમે થોડુંક કાંક ખોટું બોલતા હશો. ના બેટા, તું તારી માને મળી લે, અને જો હું ખોટું બોલતો હોઉં ને તો મને બાપ કહેવાનું બંધ કરી દેજે. બસ એટલો વિશ્વાસ રાખ મારી માથે. હા, હું જાણીને તો રહે જ હકીકત હું છે, પણ મને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે પણ ખોટું નહીં બોલતા હોય. પપ્પા, સ્વીટી
હમણાં મારા મમ્મીને વાત કરશે તો ત્યારે મતલબમાં જો અમારી એક ઈચ્છા છે કે આપણે બધા ભેગા થઈ જાય. બેટા મને તો કોઈ જ વાંધો નથી. જે કાંઈ વાંધો હતો એ તારી મમ્મીને, એટલે તારી મમ્મીને સમજાવો, મને કોઈ તકલીફ નથી. કાંઈ વાંધો નહીં ને, કાંઈ વાંધો નહીં. કદાચ મારી માના પગ પકડવા પડે ને તોય હું પગ પકડે, પણ બધાને આ મારા મમ્મીને મારા પપ્પાને હું ભેગા કરે. સારું બેટા, જાતિ જિંદગીએ તમે માવતરને ભેગા કરો તો સારું કહેવાય. તમારી આ જે વિચારધારા છે એ. પણ એક વાત તો પપ્પા તમને કેવી પડે હો, મને જરા પણ ખબર ન પડવા દીધી કે મારી માં હજી જીવે છે, અને તમે મને માનો ને બાપનો બંનેનો પ્રેમ આપ્યો. હું બહુ નસીબદાર છું કે મને તમારા જેવા પપ્પા મળ્યા છે. હા બાપ, તો ચાલો. હાલો ઘરે. હું મને આમ બોલાવીને બેહાડી સાજેતી. એટલે આપણું જ ઘર છે, ઈ યાદ છે ને? હા, પણ એટલે હું કામ કરતી હતી, મારે કામ છે, બોલ ને. જો હા. આજે તમારી સાથે મારે અગત્યની ચર્ચા કરવાની છે. મારી સાથે એવી તું શું અગત્યની ચર્ચા કરવાની છે? પેલા તો તમે એમ કહો કે આ પપ્પા જ્યારે આ દુનિયામાં જ નથી, એવું જ છે ને? તો પછી તમે આ લાલ ચાંદલો, બંગડી એ બધું શું કામ પહેરો છો? જવાબ તો આપો. આટલા વર્ષોમાં કોઈ દિવસ નહીં ને આજે કેમ તે મને આવું પૂછ્યું? આટલા વર્ષોમાં આ વસ્તુ પૂછવાની કોશિશ ઘણી વાર કરી, પણ મારું મોઢું બંધ કરાવી દેવામાં આવ્યું. પણ હવે જ્યારે મારે હકીકત જાણવી જ છે તો હું, તમને ખબર જ છે, એના મૂળ સુધી પહોંચીને રહે. મને લાગે છે કે તને કોઈ બહાર ચડાવતું લાગે છે, એટલે જ આ વખતે તું મને બહુ દબાણ કરીને આ બધા પ્રશ્નો પૂછી રહી છે કે લાલ લીલી બંગડી કેમ પહેરો છો, ચાંદલો કેમ કરો છો, આ બધું. છો હા, હું નાનું ગીગલું તો નથી કે કોઈ મને ચડાવે અને હું ચડી જાઉં. આ સવાલ તો મારા ઘણા સમયથી હતો, પણ નાના હતા એટલે તમે અમને ચૂપ કરાવી દેતા. પણ જેમ જેમ ઉંમર વધે એમ માવતર જ્યારે જવાબ ના આપે ને, ત્યારે ઉંમર વધતાની સાથે તેના સંતાનોમાં ક્વેશ્ચન પણ વધતા જાય, અને જ્યાં સુધી એનો જવાબ સચોટ ના મળે ને ત્યાં સુધી એના માવતરને જ ગુનામાં સમજે. એ તો ખબર છે ને? બધી જ ખબર છે, પણ અમુક પ્રશ્નોના જવાબ એવા હોય છે ને કે જે ના આપીએ ને એમાં જ મજા હોય છે. એટલે મારા પપ્પા આ દુનિયામાં છે જ નહીં, બરાબર ને? એટલું તો કયો. એ તારે જે માનવું હોય, તારા પપ્પા આ દુનિયામાં છે કે નથી. તું આટલું બધું પૂછે છે તો તું જાણીને જ આવી હોઈશ ને? હા, હા, એટલે જ કહું છું ને કે દરેક વસ્તુની ખબર મને પડી ગઈ છે કે પપ્પા દુનિયામાંય છે અને મારો એક ભાઈ છે. પણ તમે આજ સુધી આ વાત મારાથી છુપાવી શું કામ? એક પિતાના પ્રેમથી મને વંચિત રાખી તમે. કેમ આ બધો વિચાર મારે જ કરવાનો હતો? આ વિચાર તારા પપ્પાને નહોતો આવ્યો કે મારી છોકરી નાની છે, એ બાપના પ્રેમથી વંચિત રહી જશે? એનો મતલબ કે આ બધી વસ્તુ સાચી છે. મારા પપ્પા આ દુનિયામાં છે તે, અને હા, તમારા લોકો વચ્ચે ખબર નહીં એવી તો શું કારણ હશે કે તમે બંને અલગ થઈ ગયા, ને ક્યારે થયા? આજે મારે બધી હકીકત જાણવી છે. તારે હકીકત જાણવી જ છે ને તો સાંભળ. જ્યારે તું પણ નાની હતી અને તારો ભાઈ તારા કરતાં મોટો હતો, મારા વચ્ચે ને તારા પપ્પા વચ્ચે ઝઘડા થતા હતા. અવારનવાર નાની મોટી બાબતે ઝઘડા થયા જ કરતા હતા. અને ખરેખર કહું ને તો સહન શક્તિ અમારા બંનેમાંથી એકેમાં નહોતી. બંને સામસામે ગરમ રહેતા હતા. એક વખત આ ઝઘડાઓએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું અને તારા પપ્પા મને બોલ્યા અને મને ગુસ્સો આવ્યો. એટલે ભાઈ તો મોટો હતો તો હું ભાઈને ત્યાં મૂકી અને એમનો દીકરો હતો એને આપીને હું તને લઈને અલગ રહેવા આવતી રહી કે દીકરી નાની હતી તો એને માની જરૂર પડે. પછી મેં તને છે ને, જ્યારે તું સમજણી થઈને મને પૂછ્યું ને તારા પપ્પા વિશે, ત્યારે મેં તને ખોટો જવાબ આપ્યો હતો કે તારા પપ્પા આ દુનિયામાં નથી.
સરસ. ત્યારે આટલી મોટી હકીકત તમે અમારાથી છુપાવી. કાંઈ વાંધો નહીં, તમે બે માણાએ તમારા બંનેનું જ વિચાર્યું. હા, તમે લોકોએ એ ન વિચાર્યું કે અમારા છોકરાઓનું શું થશે. જ્યારે આટલો બધો ઝઘડો કરવો તો છોકરા જ પેદા નહોતા કરવા ને, એટલે તમારે બે માણાએ ઝઘડામાં જ રહેવું હતું. પછી ભલે ને નોખા થઈ જાઓ. આ છોકરાઓને ખોટું બોલવું કે આ દુનિયામાં નથી તારા પપ્પા કે નથી તારા મમ્મી, એવું ખોટું બોલવા કરતા છોકરા જ ન જણાય એટલે કઈ તકલીફ જ ના આવે. સાચી વાત ને? વાત તો તારી સાચી છે. એ વખતે અમે તમને પૂછી અને પેદા કર્યા હોત ને તો સારું હતું. વાહ, હજી આ તો કોઈ વાતે ઢીલા તો આને પડવાનું આવે જ નહીં એમ કે તમે સમજતા કેમ નથી કે એમાં તમારો વાંક છે. તમને એવું જરાય નથી લાગતું? કેમ? તું મને જ કહીશ કે મારો જ વાંક છે? તારા પપ્પાનો કોઈ વાંક જ નહોતો? એને તે કહી દેવામાં આવ્યું છે. ભાઈએ એને બધી વાત કરી છે અને એને પૂછ્યું પણ છે કે હવે કદાચ તમને લોકોને ભેગા કરીએ તો કઈ વાંધો છે? એમને તો કોઈ તકલીફ નથી. હા, એને તો ક્યાંથી તકલીફ હોય? એક છોકરાની જવાબદારી જ હતી એના માથે. છોકરો કમાતો થઈ ગયો છે એટલે હવે તો રહેશે જ ને સાથે. જે જવાબદારી હતી દીકરીની મોટામાં મોટી એ મારા માથે નાખી દીધી હતી. પણ હું તૈયાર નથી હવે. આટલા વર્ષો કાઢી નાખ્યા છે, હવે તું મોટી થઈ ગઈ છે, મારે શું જરૂર છે એમની? જ્યારે દીકરીને બાપની જરૂર હતી ને ત્યારે જે બાપ સાથે ના રહ્યો ને તો હવે એ બાપની મારે જરૂર નથી મારી જિંદગીમાં. એટલે હવે આપણને એની જરૂરત જ નહીં પડે એમ ને? જ્યારે ગામને ખબર છે મારો બાપ જીવતો છે અને જ્યારે મારું સગપણ થવાની વાત આવશે ત્યારે શું કહેશો તમે? કાંઈક ને કાંઈક જગ્યાએથી તો આવી વાતો છે ને બહાર આવી જ જાય મમ્મી. એટલે હજી જો તમે લોકો તમારું પોતાનું જ વિચારતા હોય ને તે વિચારવાનું છોડીને ફરીથી એક થઈ જવાનું વિચારો. સગપણની વાત તો જેના મા બાપ દુનિયામાં જ નથી હોતા ને અને જે બાળકો અનાથ હોય છે ને એના એ સગપણ થાય છે. એમ તારું એ થઈ જશે. હવે છેલ્લી ઘડીએ તારા લગ્નની ઉંમર થઈ ત્યારે હું એમ કહું કે હું તમારી સાથે રહેવા આવું છું, એ માણસને હું પગે લાગવા જાઉં? પગે લાગવાની કોણ વાત કરે છે? અને તમે શું કહો છો કે અનાથ હોય ના થાય? તો એ અનાથ છે, રિયલમાં અનાથ જ છે. આ તો અમે નથી તો એમને અનાથ બનાવવામાં આવ્યા છે. હે, ઈ તમને ખબર પડે છે? અને ઈ માણસ તો એમને સ્વીકારવા તૈયાર છે, બધી ભૂલ એક્સેપ્ટ કરવા તૈયાર છે. તો તમને કઈ વાતનો ઘમંડ છે? હા, તો એની ભૂલ છે એટલે એક્સેપ્ટ કરે છે. મારી ભૂલ નહોતી, હું દીકરી લઈને નીકળી ગઈ તો એની ફરજ નહોતી બનતી એને તપાસ ના કરવી પડે કે મારી બૈરી ક્યાં છે, નાની છોકરી લઈને ક્યાં ફરતી હશે આવડી મોટી દુનિયામાં? ક્યારેય તારા બાપે પાછું વળીને જોયું નથી કે મારી દીકરીને મારી ઘરવાળી ક્યાં છે તો એને હું માફ કરી દઉં? એટલે હજી તમે વાત નહીં માનો. આટલા વર્ષોનો કાળ હજી તમારા પેટમાં પલે જ છે ને? કાળ નથી, આ એક જે છે ને જવાબદારી હોય ને અને માણસ જવાબદારીથી ભાગ્યું હોય ને એનો ગુસ્સો છે. આ ગમે તે હોય, છોકરોય તે છોકરાની જાતને સંભાળવી સહેલી થોડી છે. હા, આવારા બની જાય, નફ્ફટ બની જાય, ગામના છોકરાઓને હેરાન કરે, પણ તમે અશોકભાઈને એકવાર મળો તો ખરા. ઈ કેવા માણસ છે, એને કેવા સંસ્કાર મળ્યા છે ઈ તો જો. જ્યારે આવા સંસ્કાર મળ્યા હોય ને ત્યારે ઈ બાપને છે ને નકારવો ને એ મારી માટે તો બહુ મુશ્કેલ છે. તો કાંઈ વાંધો નહીં, તારો ભાઈ રહે છે ને સાથે તો તું એ તારા બાપા ભેગી જાજે. મારી જવાબદારી હતી એ મેં પૂરી કરી. હા, તો તમે તમારા અભિમાન માર્યો. અભિમાન નથી મને. કાંઈ વાંધો નહીં, હું તો જતી જ રહીશ. કેમ કે હવે મારા ભાઈનો હાથ સૂનો રહે ને એનું કાંડું સૂનું રહે એ મારે નથી થવા દેવું. હા, આટલા વર્ષોથી અમે બંને ભાઈ બહેન એકબીજાના પ્રેમથી વંચિત રહ્યા છીએ. આટલા વર્ષોથી મારા ભાઈએ એની માને નથી જોઈ, એની બેનને નથી જોઈ. હા, આટલા સમય પછી જ્યારે ભાઈ બેન મળ્યા છીએ તો હવે હું એને કદાચ માનો પ્રેમ તો ખબર નહીં દઈ શકું કે નહીં, પણ એક બેનના પ્રેમથી તો વંચિત નહીં જ રાખું. એટલે તું પણ એ લોકોની ભેગી રહેવા જતી રહીશ? હા, અને આ મારો ફાઇનલ નિર્ણય છે. તમારે આવવું હોય તોય ઠીક અને અભિમાનમાં જીવવું હોય તો હવે આ તમારું ઘર, તમને મુબારક. એકલા જીવો. સ્વીટી, મેં તને નાનેથી મોટી કરી, તને મારી કાંઈ જ નથી પડી? તો તમને કેમ નથી પડી? નાનેથી મોટા એટલે જન્મ તો અમને તમે બંનેએ થઈને દીધો છે. તમારે એકની ફરજમાં નથી આવતો. હવે મને બાપનો પ્રેમય જોઈએ છે અને મારા ભાઈને મારી માનો પ્રેમ જોઈએ છે. તો ત્યારે શું કામ બધી આ વસ્તુ આવી જાય? તો તમે કેમ નીચે થોડાક નમવા માટે તૈયાર નથી જેમ પપ્પા એક્સેપ્ટ કરવા તૈયાર છે? સાંભળ, આ ભાઈ તો તને હમણાં મળ્યો ને તને હમણાં ખબર પડી કે આ મારો ભાઈ છે, પણ એ મારા દીકરાને યાદ કરીને મેં મારા દિલ પર પથ્થર મૂકી દીધો હતો. તું શું એમ માને છે
કે મને મારો દીકરો યાદ તો નહીં આજે આવ્યો જો હોય? તમને તમારો દીકરો યાદ હોય ને તો તમે તમારા વરનું ના વિચારીને તમારા દીકરા માટે તો એ ઘરમાં જવા તૈયાર થાત જ. પણ એક વખતે તમે એમ ના કીધું કે હા મારો દીકરો આટલા સમયે મને મળ્યો છે તો ચાલો ગમે તે થાય હું ત્યાં જાઉં મારા દીકરાનું મોઢું જોઉં, મારા વરને તો ભલે સાઈડમાં રાખું. એક વખતે તમને એમ થયું? પણ સ્વીટી, અશોકના તું જે વખાણ કરે છે ને એની પરથી મને લાગે છે કે મારો અશોક તો એના પપ્પા કરતાં બહુ ડાયો હશે. એ તમે ત્યાં જશો તો ખબર પડશે. હવે આવું ન આવું એ બધું હું તમારા હાથમાં ના મૂકું ના છું. સ્વીટી, હું તારી સાથે ચોક્કસ રહેવા આવીશ. ભલે હું મારા અશોકને તો જોઈશ ને, નાનેથી મેં નથી જોયો. બસ આજ તો જોતું હતું. આ લોકોને બાંધવા સિવાય કઈ ધંધો જ નથી. પોતે તો બાંધે પણ બીજાને પણ હારવાર હેરાન કરે. બધાને ભેગા કર્યા. જીગો જીગો હા, શું થયું? કઈ લોટરી બોટરી લાગી ગઈ છે કે જોબ ઉપર પ્રમોશન મળી ગયું છે? આટલા બધી કેમ ખુશ છો? અરે લોટરી અને પ્રમોશન તો સને બહુ નાની વાત કહેવાય. એનાથી પણ કંપની ખરીદી લીધી છે? નહીં. તો તમારા માટે બીજી છોકરી જોઈને આવ્યા છો? ના ના જીગુ, પણ આ વાત જ એવી છે ને કે તું પણ સાંભળીને છે ને બહુ ખુશ થઈ જઈશ. એવી તે કઈ વાત છે કે હું સાંભળીને ખુશ થઈ જઈશ? જીગુ, આપણા મમ્મી છે ને હા, એ જીવે છે. શું કહો તમે? હા, આપણા મમ્મી હજી જીવે છે. મગજ ફરી ગયો છે તમારો? આપણા મમ્મી ગુજરી ગયા એને કેટલા વર્ષ થઈ ગયા છે? તમે જ્યારે નાના હતા ત્યારે જ સાસુમાં ગુજરી ગયા છે ને? નહીં, અત્યાર સુધી હું પણ એમ જ સમજતો હતો કે આપણા મમ્મી તો ઘણા સમય પહેલા જ ભગવાનની પાસે વયા ગયા છે. પણ વાત એ નથી. વાત એ છે કે હજી પણ આપણા મમ્મી છે. તો બહુ સારી વાત કહેવાય. પણ આ તમને વાત કરી કોણે કે મમ્મી જીવે છે? મમ્મી તમને ક્યાંય મળ્યા? હા, અને મમ્મી અત્યારે તો ફોટામાં જ મળ્યા છે. અને તને ખબર હોય તો મારી ઓફિસમાં એક છોકરી કામ કરે છે જેનું નામ સ્વીટી છે. એની વિશે હું અવાર એકવાર ફોનમાં પણ તમે મને વાત કરાવી હતી. હા, ઈ છે ને ઈ કોઈ બીજું નહીં પણ તારી સગી નણંદ છે. સ્વીટી મારી નણંદ છે? હા, સ્વીટી છે ને ઈ તારી હા, નણંદ. સાચું કહેવાય ને તો આ તો બહુ સારું કહેવાય કે મમ્મી હજુ જીવે છે અને સ્વીટી બેન તમારા સગા બેન છે. હા, દર વખતે તમે રાખડી બાંધવા માટે કેટલા તરસતા હતા કે મારા કાંડે કોઈ રાખડી બાંધી એવી બેન નથી. પણ ભગવાને તમને બેન આપી છે. બેન હોવા છતાં પણ તમારું કાંડું સૂનું રહેતું. પણ તો પપ્પા કેમ આવું ખોટું બોલતા કે મમ્મી ગુજરી ગયા છે? હવે અને પપ્પાએ આ વાત પણ કેમ આપણાથી છુપાવી કે એમને એક દીકરી પણ છે? વાત છુપાવવાનું કારણ તો પપ્પાએ મને એવું કીધું કે નાના મોટા ઝઘડા થતા હતા એટલા માટે બંને અલગ પડી ગયા. નાના મોટા ઝઘડામાં અલગ પડી ગયા? ઝઘડા તો આપણી વચ્ચે પણ થાય જ છે ને, તો આપણે ક્યાં અલગ પડ્યા? વાત એવી નથી, પણ જ્યારે બહુ લાગણીવાળા સંબંધ હોય ને ત્યારે ક્યારેક હાસો ઝઘડો પણ થઈ જાય ને ત્યારે માણસનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે અને એ એવો નિર્ણય લઈ લે છે કે એના જીવનનું જ એને દુઃખ થાય છે કે મેં આ ન કર્યું હોત ને તો સારું હતું. મને તો એવું લાગે છે કે કારણ એ જ હશે. જે કારણ હોય, જો મમ્મી સાચે જીવતા હોય અને સ્વીટી બેન સાચે તમારા બેન જ હોય ને તો આપણે મમ્મીને આ ઘરમાં પાછા લઈ આવવાનો પ્રયત્ન કરીએ. પપ્પાને મનાવવાની જવાબદારી મારી. મને ખબર છે કે પપ્પા મારું બોયલું વડે એક પણ નહીં ટાળે, કારણ કે એ મને પોતાની દીકરીની જેમ જ રાખે છે. તો મેં પપ્પા હારે વાત કરી, પપ્પાને એક પણ વાતનો કાંઈ વાંધો નથી. સાચે? હા, તો પછી રાહ કોને જોવો છો? મમ્મીને ને બેનને લઈ આવો ને એટલે આપણું ઘર પણ એકદમ પૂરું થઈ જાય, એટલે કે આપણું ફેમિલી એકદમ કમ્પ્લીટ થઈ જાય. અરે કેમ નહીં હે? હવે તો એ બેને એક કરવા છે. મારી બેનને આ ઘરમાં લાવવી છે અને એને ઘરમાં લાવીશ ને તો મને તો એવું જ લાગશે કે આજ છે ને મારા જીવનનો મોટામાં મોટો ઉત્સવ છે. હું તહેવાર બધાય ઉજવે છે ને એવી રીતે જ હું મારી માના પગલા ઘરમાં પડે ને એવી રીતે હું ઉજવીશ. હા
હા મમ્મીને બેન આવશે ને એટલે આપણે એનું ધૂમધામથી સ્વાગત કરશું આ ઘરમાં. એને એવું ન લાગવું જોઈએ કે આટલા વર્ષથી આ ઘરમાં નહોતા તો આ ઘર એનું પોતાનું રહ્યું નથી. આ મમ્મીને બેન આવે ને એટલે એમને એવું જરા પણ ફીલ ન થવા દેવું કે સમજો છો ને તમે. હું બધું જ સમજુ છું. અને સાચું કહો ને તો આ મમ્મી આવી જશે ને તો મારાથી વધારે ખુશી કોઈ નહીં થાય. આ મને પિયરમાં તો એક માનો પ્રેમ મળ્યો પણ મમ્મી અહીં આવશે ને તો મને એક સાથે બે માનો પ્રેમ મળી જશે. ખરેખર એક વાત કહું ને તો આ ભગવાનની એક પરીક્ષા હતી હો. મને મારી માં તો અત્યાર સુધી હું એમ જ સમજતો હતો કે મારી માં છોડીને મને જતી નથી. સાચું. મારા પપ્પાએ એટલે કે આપણા પપ્પાએ મને ભણાવો ગણાવ્યો પછી મારા લગ્ન કરાવ્યા અને લગ્ન પણ એવી વ્યક્તિ હારે થયા કે જેણે મારો બહુ જ ખ્યાલ રાખ્યો. બસ બધા વખાણ કરો, મારા વખાણ આજે રહેવા દો. રોજ સાંભળું છું ને મારા વખાણ. હા પછી તમે મારા વખાણ કરો છો ને તો મને ખાવાનું નથી ભાવતું. આ વખાણ છે ને મારું પેટ ભરે છે ને મારું શરીર જોવા દિવસે ને દિવસે આમ થતું જાય છે. તો એમાં હું વાંધો છે હા? અને તું મારી પત્ની છે સમજી તું. એટલે જો તારા હરેક સપના પૂરા કરવા અને તારું શરીરનું ધ્યાન રાખવું બધી મારી તો ફરજ છે. હવે હા બહુ લાંબી વાત નથી કરવી અને તમે મમ્મીને ને બેનને લઈ આવો અને એવું લાગે ને તો હું કાકાને ને ફઈને ને એને પણ બોલાવી લઉં. અરે ના ના અત્યારે કોઈને નથી બોલાવા. શું ખબર કે એ ઝઘડામાં એ લોકો આવે અને કદાચ કાંઈક થાય તો એટલા માટે આ સમાધાન થઈ જાય ને પછી આપણા હગાવાલા બધાને બોલાવું. અને બધાને બોલાવીને મારી તો એવી ઈચ્છા છે જો ખોટું ના લગાડતા કે મમ્મીના ને પપ્પાના પાછા મંદિરમાં આપણે ફૂલહાર કરાવીએ તો જો આટલા વર્ષ બંને અલગ રહ્યા છે એકાબીજાથી અને મમ્મીને ને પપ્પાને મિલન કરાવવા માટે આપણા માટે આનાથી વધારે કંઈ નહીં હોય. જો એ કંઈ ખરાબ ન લાગે અને દુનિયા તો વાતો કરવાની જ છે કે આ ઉંમરે કરાવ્યો પછી સમાધાન કરાવ્યું પણ આપણા ઘરની ખુશી આપણે કેમ જોવી ને એ બધું આપણા હાથમાં છે. કંઈ વાંધો નહીં એવું કંઈક કરશું. હા એ બાને આપણો આખો પરિવાર પણ સાથે બેસીને જમશે. હા હા પપ્પાને હમણાં વાત ના કરતા ફૂલહારની. ના ના નક્કી ના જ પાડશે. શું કહેવાય પેલું સરપ્રાઈઝ. જો પપ્પા મમ્મીને બેન આવે ને તો પહેલાની બધી વાત ભૂલી જજો. કોઈ વાત ઉખેડતા નહીં. અરે બેટા મને કોઈ એને વાતથી તકલીફ જ નથી. એ ઘર છોડીને ગઈ હતી, હું થોડો ગયો હતો. હા સાચી વાત છે અને આમાં તમારો કાંઈ વાકઈ નથી ને. અરે મમ્મી જય શ્રી કૃષ્ણ. આવો બેસો. પાણી લઈ આવો તમારા માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી હું ઘણીવાર વિચારતો હતો કે મારી મમ્મી કેવી છે પણ આજ મેં જોઈ મારી માને. અને મેં મારા પપ્પાને ઘણા સમયથી વંચિત રહ્યા છીએ અમે બાપના પ્રેમથી. આજે સ્વયં મેં ભગવાન જોઈ લીધા. મમ્મી મારે એક સવાલ કરવો છે, તમે જવાબ આપશો? હા બોલ ને. હું તમને કોઈ દી યાદ આવતો કે નહીં? અરે યાદ તો એને કરવાના હોય કે જેને આપણે ભૂલી ગયા હોય. એક મા એનો દીકરો મૂકીને ગઈ હોય નાનો, એને ક્યારે એનો દીકરો યાદ ન આવે. અરે મેં મારા હૃદય પર પથ્થર મૂકી દીધો હતો અને છાના ખૂણે મેં આંસુ પાડ્યા છે. મેં દેખાવા નથી દીધું કોઈને. તો એકવાર તો ઘરે અવાય ને. કયા મોડે ઘરે આવું? જ્યારે તારી બેનને લઈને હું નીકળી ગઈ નાની તો તારા પપ્પાએ મને પાછી ન વાળી. અરે એ તો ઠીક છે પણ પછી અમારી શોધખોળે ના કરી તો કઈ રીતે હું આવું તને મળવા માટે? હા એટલે એક દુઃખની બહુ મોટી વાત છે કે મારા પપ્પા તો પુરુષ છે તે એણે તો આટલે સુધી જિંદગી છે ને પહોંચાડી દીધી મારી. પણ તમે તો સ્ત્રી છો. તમારું જીવન જ્યારે બેન નાની હતી ત્યારથી અત્યાર સુધી કેવું છે? એ જીવન તો બહુ મુશ્કેલી ભર્યું હતું. એ તમે કાઢી નાખ્યા દિવસો. મને એનો અફસોસ નથી પણ આજે બીજી એક વાત તો અફસોસ રહી ગયો છે.
મારી ગેરહાજરીમાં મારા એકના એક દીકરાને પરણાવી લીધો અને અમને યાદેય ન કર્યા. જો અશોક, ખરેખર આમાં મારી પણ ભૂલ છે. એ દિવસે તારી માં ઘર છોડીને જતી હતી, મારે એને રોકવાની ફરજ હતી, પણ ન રોકી, કારણ કે બંને સામસામા એટલા જ ગુસ્સામાં હતા. જો મેં ત્યારે રોકી લીધી હોત ને તો આ પરિસ્થિતિ ન ઊભી થાત. અમે બંને છે ને અમારા બંનેના ઝઘડામાં અને એકબીજાનો અહમ મૂક્યો નહીં ને, એમાં એક દીકરો માના પ્રેમ વગર રહી ગયો અને એક દીકરી બાપના પ્રેમ વગરની મોટી થઈ ગઈ. હું બધું ભૂલી શકીશ જિંદગીમાં, પણ તારા લગ્ન વખતે મને યાદ ના કરી. મને એનું બહુ દુઃખ લાગ્યું છે. સાચી વાત છે પપ્પા મમ્મીની કે એક માને બહુ હરખ હોય છે પોતાના દીકરાના લગ્નનો, અને ત્યારે તમે મમ્મીને યાદ ન કર્યા અને મમ્મીને ખોટું લાગવું એ વ્યાજબી છે. અને પપ્પા, જ્યારે મમ્મી ઘર છોડીને ગયા ને ત્યારે તમારે એને એકવાર તો બોલાવવાનો પ્રયત્ન કરવો હતો પાછા. અરે અને હું તો મમ્મી, યાદ ન આવી તો તમારો કાંઈ પણ નહીં. વાંક છે, એવું નથી કે વાંક મારા સસરાનો છે. તમારે પણ એકવાર ટ્રાય કરવી હતી ને સંબંધ સુધારવાની પાછળ. ભાભી, જ્યારે અશોકભાઈ આટલા બધા સવાલ કર્યા છે તો અમારે કંઈક સવાલ હોય ને કે બાપને તો દીકરી સૌથી વધારે વાલી હોય, એમ છતાંય તે જોઈ દીકરીને જ ભૂલી જતા હોય તો પછી એને અમને જન્મ દેવાની જરૂરત જ નહોતી. જો સ્વીટીબેન, એવું ના વિચારો. શું કામ ના વિચારું? પપ્પા બહુ સારા છે, હું સમજુ છું. તમારી અંદર બહુ બધા પ્રશ્નના સવાલો હશે. અરે છોકરો તો એમને રસ્તે રખડતો રહી જાય, પણ દીકરીની આબરૂ જ્યારે જાય ને ત્યારે એના બાપને જ તેની પાઘડી નમાવી પડે, પણ એ વસ્તુ મારા આ બાપને યાદ ન આવી. હું આજે સમાધાન કરું છું ને તો શેના માટે? કે મારી દીકરીને એનો જવતલિયો મળ્યો છે ને, એ સંબંધ છે ને, અને એના વર્તા હું પૂરા કરવા માગું છું ને, એટલે બાકી બધું ભૂલી શકું, પણ મારા દીકરાના લગ્નમાં હું હાજર નથી. મારી એકની એક દીકરી એના ભાઈના લગ્નમાં હાજર નથી. આ દુઃખ દુનિયામાં બધા દુઃખથી મોટામાં મોટું દુઃખ છે. તો દુઃખ તો અમારું ય છે જ ને મમ્મી. હા, કે માં જીવતી હતી છતાં અમારા લગ્નમાં ન પહોંચી. એમાં ભૂલ કોની છે? પપ્પાની ભૂલ છે, સમજુ છું. અને એક સ્ત્રી જ્યારે ઘરમાંથી બહાર નીકળે છે ને અને એની પાસે કોઈ સંતાન હોય છે ને એ સ્ત્રીને કેટલા દુઃખ વેઠવા પડે છે ને મમ્મી, એ પણ હું બહુ સારી રીતે સમજુ છું. કે એકલા હાથે દીકરીને મોટી કરવી, દીકરીનું ભરણ પોષણ કરવું, દીકરીને સારા સંસ્કાર આપવા. કદાચ છોકરો હોય ને તો છોકરો ઉઘાડા કપડે પણ રખડી જાય છે અને મોટો થઈ જાય છે, એને કોઈ બે શબ્દ કહેવા નથી આવતું. મારા અશોકના લગ્ન કર્યા ને એ વખતે ખાલી આવીને મને એમ કીધું હોત ને કે હાલ આપણા દીકરાના લગ્ન છે તો હું બધું ભૂલીને હું આવી જાત. મમ્મી, જે થઈ ગયું એ થઈ ગયું, એ બધું ભૂલી જવામાં જ મજા છે. હું તો એમ કહું છું કે તમે બંને બધું તમારું જૂનું જે ભૂતકાળ હોય એ ભૂલી જાઓ અને વર્તમાનકાળ અને ભવિષ્યકાળને જોવો અને નવી જિંદગીની શરૂઆત કરો. જેથી કરીને મને પણ એક મા અને એક બેન મળી જશે અને સ્વીટીબેનને પણ બાપ, ભાઈ અને ભાભી મળી જશે. આ બધું ભૂલી ગયા છીએ ને એટલે જ આવ્યા છીએ સાથે રહેવા માટે. તમે બંને અંદર અંદર કાંઈ જ વાત નહીં કરો. હા, તમને અમારે છે ને વાત કરતા જોવા છે. વાત કરો ને પપ્પા. બેટા, હું કઈ રીતે તારી મમ્મી સાથે વાત કરું, કારણ કે હું પણ ગુનેગાર છું. બસ હવે એ આ ઘરમાં રહેવા આવી ગઈ છે ને તો હું હવે ધ્યાન રાખીશ કે અમારા બંને વચ્ચે હવે ક્યારેય પણ ઝઘડો ન થાય. હવે અમારા જે દિવસો હતા જુવાનીના એ તો જતા રહ્યા. હવે ગડપણમાં અમે બંને એકબીજાનો સહારો બનીને છેલ્લા દિવસો સાથે કાઢી નાખશું. બસ. છેલ્લા દિવસો એમ કેમ બોલો છો? હા મમ્મી, હજુ તો તમારે બહુ બધું જોવાનું છે. આપણા સ્વીટીબેન માટે સારો છોકરો ગોતીના લગ્ન કરાવવાના છે. તમારે અને પપ્પાએ કન્યાદાન દેવાનું છે. અશોકે એના જવતલ હોમવાના છે. પછી સ્વીટીબેનના લગ્ન જીવનમાં આગળ વધે, તમે નાના નાની બનો, એમના છોકરાના લગ્ન થાય, એ બધું જોવાનું છે તમારે. અરે સાથે દાદા દાદી બનો એમ તો બોલો. બેન, સ્વીટી, પપ્પાને નહીં મળે બેટા હવે તું? બેટા, ખરેખર ભૂલ મારી હતી ને. મારી ભૂલને કારણે તું બાપના પ્રેમથી વંચિત રહી ગઈ છે. એ બદલ આ એક બાપ દીકરી પાસે માફી માગે છે કે મને માફ કરી દે. અરે પપ્પા, તમારે માફી માંગવાની જરૂર નથી.
હા કહેવાય છે ને કે જો શરૂઆત અત્યારે સારી થઈ છે ને અને તમે એકબીજાને ફરીથી અપનાવી લીધા ને એનીથી વધારે સુખ અમારી માટે હવે એક કંઈ નથી. અશોક મને માફ કરી દેજે બેટા. હું એ મારા અભિમાનમાં અને મારા અહમમાં મેં પાછું વાળીને ના જોયું કે મારો દીકરો શું કરતો હશે, કઈ હાલતમાં હશે, અને તું માના પ્રેમ વગર રહી ગયો. મમ્મી હું તમને એક જ વાતે માફ કરીશ. મને ઘડીક તમારા ખોળામાં માથું રાખવા દેવો. હવે છે ને બહુ થયું તમારા બધાનું રડવાનું. અને તમે શું કીધું મમ્મી કે તમે અમારા લગ્નમાં નથી આવી શક્યા, પણ આવો જ મોકો અમે તમને આપવા તૈયાર છીએ. મમ્મીના અને પપ્પાના મંદિરમાં ફૂલહાર કરાવીએ તો આપણે? અરે હા, અરે જો ના નથી પાડવાની. મમ્મી અને પપ્પાને બંનેને લગ્ન જીવનની નવી શરૂઆત કરવા માટે આ બહુ સરળ રસ્તો છે, જેથી કરીને આપણે બધા કુટુંબના લોકો પણ એક થશું અને સ્વીટી બેન કુટુંબના બધા લોકોને મળી પણ શકશે. ના હો, આ છે ને આપણે બધા હસી ખુશીથી ને રાજી ખુશીથી ભેગા રહીએ છીએ ને એ જ બહુ મોટી વાત છે. હવે કોઈ દેખાડા નથી કરવાના. સ્વીટી બેન હવે કોને આવું અશોક તમે કયો ને. તમને સાચું લાગે ખોટું લાગે પણ આજનો દિવસ છે ને મને દિવાળી કરતાં પણ મોટો લાગે છે. હા, તો આપણે બધા ભેગા મળીને સાથે ઘરમાં કંઈક સારું સારું બનાવીને એક સાથે બેસીને જમીએ ને મજા કરીએ. કેવું એ? નહીં, હું કોઈની વાત નથી માનવાની. મારે તમારા બંનેના ફૂલહાર કરાવવા છે તો કરાવવા છે. રવિવારે ફૂલહાર તમારા બંનેના નક્કી છે. અને એમાં પરિવારના અમુક સદસ્ય રહેશે જેને કારણે ફરીથી નજર ન લાગી જાય, હે ને? હા 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 પણ કરશો ને અમારા માટે આટલું? હવે આ ઉંમરે હું શરમાવો છો અમને તમે તે. વાહ.